2026 એ સૂર્યનું વર્ષ છે. નાનપણથી આ બહુ જ સાંભળતા આવ્યા છે કે વિદ્યાર્થીએ તો કોઈ નહીં ને ગાયત્રી મંત્ર કરવો. કે ગાયત્રી પદ બન્યું કેવી રીતે? ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગયાન પ્રાણાન ત્રાયતે ઇતિ ગાયત્રી. કઈ રીતે આ મંત્ર મહામંત્ર બને છે, તેની અસર કેવી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, છંદોમાં હું ગાયત્રી છું. આપણી સનાતન પરંપરામાં ગાયત્રી મંત્રનું આટલું બધું મહિમા કેમ છે? આ એક જ મંત્ર એવો છે કે જે ચારેય વેદમાં એનું મહાત્મ્ય છે. કે આ મંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું? જે પ્રાણોનું ત્રાણ કરે છે એને ગાયત્રી કહેવાય. આ મહામંત્રને વૈદિક મંત્ર ગણી શકાય? મંત્રમાં નિષેધભાઈ દિવ્યતાનો ભાવ છે અને શ્લોકમાં લૌકિકતાનો ભાવ છે. ઘણા કહે છે કે આને વેદમાતા કેમ કહેવાય છે? આ તો મંત્ર છે. મારો પોતાનો અનુભવ રહ્યો છે. જ્યાં સુધી યજ્ઞોપવિત ધારણ નહોતું કર્યું ત્યાં સુધી ઘણા કષ્ટ વચ્ચે વિઘ્નો આવ્યા, પણ યજ્ઞોપવિત શાસ્ત્રીય રીતે ધારણ કર્યા પછી અમારા બધા દરવાજા ખુલી ગયા. ત્યાં સુધીની જો વાત હોય તો વલ્લભાચાર્યજીએ જો ગાયત્રી ભાષ્ય લખ્યું હોય તો એ ઘણું આશ્ચર્ય. પ્રાણોનું ઉન્નયન કરનારો મંત્ર કીધો, પ્રાણ રક્ષણ માટેનો મંત્ર કીધો, પ્રાણોનું અભિવર્ધન કરનારો મંત્ર કીધો, ઉર્જા પ્રદાન કરનારો મંત્ર કીધો. જે આપણે બોલીએ છીએ એની બ્રહ્માંડમાં કેટલી ગતિ છે એ એમણે લખી આપી છે. તો શું આ મંત્ર પણ માત્ર વિદ્યા નહીં, વિજ્ઞાન છે? કે આ વિદ્યામાં કોઈ વિજ્ઞાન છુપાયેલું છે? આ મંત્રને વિજ્ઞાન કહી શકાય? તમે બીજું કશું કરો કે ના કરો, ગાયત્રી તો કરવાની. નમસ્તે, જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. અમે ઘણા સમયથી વિચારતા હતા કે ગાયત્રી મંત્ર ઉપર સંવાદ સાધીએ, પોડકાસ્ટ એવો કરીએ કે જેમાં ગાયત્રી મંત્ર વિશેનું વિશદ સંશોધન હોય, અભ્યાસ હોય, છણાવટ હોય, માહિતી હોય, જ્ઞાન હોય. અને એવું કહે છે કે 2026 એ સૂર્યનું વર્ષ છે અને ગાયત્રી મંત્ર પણ સૂર્ય ઉપાસના જ છે. કેવો સુભગ સંયોગ થયો છે કે આ વર્ષે જ અમને એ તક મળી કે જ્યાં અમે ગાયત્રી મંત્ર ઉપરનો એક વિશેષ પોડકાસ્ટ રજૂ કરી શકીએ. અને ગાયત્રી મંત્રની સંપૂર્ણ માહિતી સાથે, બધા જ રહસ્યો સાથે, તેના તલસ્પર્શી ઊંડાણ સાથે અમારી સાથે આજે આ વિષય ઉપર વાત કરવા માટે મોજૂદ છે પ્રોફેસર શ્રી રવિન્દ્ર ખાંડવાળા સાહેબ, જેમણે ગાયત્રી મંત્રના અભ્યાસ ઉપર PhD કર્યું છે અને મહાનિબંધ લખ્યો છે. મારી સાથે દિલથી જોડાયેલા રહો, પ્રેમથી અને આદરથી સ્વાગત કરો પ્રોફેસર રવિન્દ્ર ખાંડવાલા સાહેબનું, અને તેમની પાસેથી ગાયત્રી મંત્રના આ અદ્ભુત રહસ્યોની જાણકારી મેળવીએ. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે સર. નમસ્તે રવિન્દ્રભાઈ, આપનું ખૂબ 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 સ્વાગત છે. હું ખૂબ આજે આપને આદરપૂર્વક આવકારું છું. અને આ પ્રકારના વિષયો હોય ત્યારે જ્યારે મારી ઉત્સુકતા, મારી ઉત્કંઠા એક અલગ સ્તર પર પહોંચી જાય છે. અને આજે એવા જ એક વિષયના નિષ્ણાત તરીકે અમે આપની સાથે આ સંવાદ સાધવા માગીએ છીએ, જેની આપણે ત્યાં શાસ્ત્રમાં અને મંત્રવિદ્યામાં કે જપ વિદ્યા કે આપણા કર્મકાંડમાં વારંવાર મહિમા થયો છે, જેની ગણના થઈ છે. એ કેટલાક પ્રમુખ આપણા વેદોક્ત મંત્રોમાંનો આ એક મંત્ર ગાયત્રી મંત્ર, જી, જેની મને લાગે છે કે નાનપણથી જ દરેક બાળકને આમ તો શીખવાડવામાં આવતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક આ એવો એક મંત્ર છે જે બહુ સહજ રીતે કોઈકે પોતાના નાનપણમાં, બાળપણમાં સાંભળ્યો હશે, કોઈક ગુરુએ શીખવાડ્યો હશે, કોઈક વડીલે શીખવાડ્યો હશે અને તેનું અનેક વખત મહિમાગાન થયો હશે. આજે આ સંવાદમાં આપનું વિશદ સંશોધન ગાયત્રી મંત્ર ઉપર છે, તેના વિશે વાતો કરવાના છે. આપનું ફરી એક વખત સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. મને સૌથી પહેલાં એ જાણવામાં વધારે ઉત્સુકતા છે કે આ મંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું, અવતરણ કેવી રીતે થયું, કે પ્રાદુર્ભાવ કેવી રીતે થયો, અને આપણી સનાતન પરંપરામાં ગાયત્રી મંત્રનું આટલો બધો મહિમા કેમ છે? આ બે પ્રશ્નોની ઉત્કંઠા સાથે આ સંવાદ તમારા તરફ વહેતો મૂકું છું. આપ
અમને તેના વિશે માહિતગાર કરો. અવશ્ય. ખૂબ ખૂબ ધન્યવાદ નૈશદભાઈ. જલસો પોડકાસ્ટમાં ગાયત્રી મંત્ર વિશે તમે ચર્ચાનો ઉપક્રમ રાખ્યો એ બદલ તમને પણ અભિનંદન છે અને તમારો આભાર પણ માનું છું કે તમે એક બહુ સરસ વિષય પસંદ કર્યો છે અને ગાયત્રીની જ કૃપાથી ગાયત્રી મંત્રના કેટલાક રહસ્યો ઉદ્ઘાટિત કરવાનો અવસર મને મળ્યો અને એ મેં મારા મહાનિબંધમાં મૂક્યા. વૈદિક કાળની આપણે વાત કરીએ, કારણ કે ગાયત્રી છે ને એ વૈદિક મંત્ર છે. તો આપે પૂછ્યું કે એનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો. તો નૈશદભાઈ, વેદ છે ને અપૌરુષેય મનાય છે. એટલે કે આપણી ભારતીય વૈદિક પરંપરા એમ માને છે કે વેદો લખાયા નથી, વેદોના મંત્રોનું દર્શન થયું છે. અને એ દર્શન કરનારા જે ઋષિ છે એને આપણે દૃષ્ટા કહીએ છીએ, કારણ કે એણે દર્શન કર્યું. જોનાર છે એને એની સમાધિ ભાષામાં એ મંત્રોને એમણે અનુભવ્યા છે. એ પ્રકૃતિના એ તત્વો એમની આગળ પ્રગટ થઈને પોતાનું સ્વરૂપ, પોતાનું મહાત્મ્ય તે ઋષિઓ આગળ પ્રગટ કર્યું છે અને એ એમણે આપણને આપ્યું છે. અને એ દર્શન એના નામે અંકિત થઈ ગયું. જેમ કે વશિષ્ઠ ઋષિનું દર્શન, કે પછી વિશ્વામિત્ર ઋષિનું દર્શન. અને ગાયત્રીના દૃષ્ટા છે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર. વિશ્વામિત્ર અને વશિષ્ઠ આ બંને વચ્ચે કોઈ એક બાબતે જબરજસ્ત વિવાદ હતો, મતભેદ હતા. અને એમાંથી વિશ્વામિત્રને પ્રેરણા મળી કે હું એ સત્યની ખોજમાં જાઉં કે જે મનુષ્ય માત્રને માટે સુખાકારી હોય, મનુષ્ય માત્રનો ઉદ્ધાર કરી શકે, મનુષ્ય માત્રને એક દિવ્ય માર્ગ બતાવી શકે. એ દર્શન મારે પ્રાપ્ત કરવું છે. અને એ નીકળી પડ્યા હિમાલયની શિખરો પર અને વર્ષો સુધીના તપના પ્રભાવે એમને એક પ્રભાત એવી છે, આ બ્રાહ્મણ ગ્રંથોમાં આની આખી શુક્લ યજુર્વેદની એમાં આખી કથા છે. એક પ્રભાતમાં સૂર્ય આકાશમાં ઝળહળી રહ્યો છે, આમ ઉગી જ રહ્યો છે, ઉષા પસાર થઈ રહી છે. અને એ જ સમયે એમ અનેક વર્ષોના તપ પછી અંદરથી એમની અંદર પણ જે આત્માનો સૂર્ય છે એ ઝળહળ્યો. એક બાહ્ય સૂર્ય છે અને એક આંતરિક સૂર્ય છે. અને આ બંને એકાકાર થયા અને એમને એમના ગુરુ ભૃગુ ઋષિ એનું સ્મરણ થયું. અને એમ થયું કે આ બધું આ શું થઈ રહ્યું છે. અને એ સૂર્ય, એ સવિતાના પ્રકાશનો જળહળાટ, એ એકીભૂત તત્વ આખું જે અનુભવાઈ રહ્યું હતું, એ ગુરુને આધારે મળેલું જ્ઞાન છે, ગુરુના આદેશથી મળેલું જ્ઞાન છે. અને એટલે એમણે એ તેજ જે અનુભવાયું એને એમણે નામ આપ્યું ભર્ગ, જે ગાયત્રી મંત્રમાં આવતો શબ્દ છે ભર્ગ, ભર્ગો દેવસ્યથી. અને એ ભર્ગનો અર્થ શું છે એ આપણે આગળ જોઈશું. કેમ ભર્ગ? એ ભંજન કરે છે, જે પાપોનું શમન કરે છે, જે દિવ્ય છે, અંધકારનો નાશ કરનારું છે. એ તત્વને એમણે અનુભવ્યું અને એ સવિતાના ભર્ગને એમણે વંદન કરીને આગળ એ દેવતા ક્યારે પ્રગટ થઈ શકે એના તબક્કામાં ગયા. અને એમાં આપણી સમક્ષ આવ્યું બુદ્ધિ યોગની ઉપાસનાનું બીજું ચરણ, ધિયો યોનઃ પ્રચોદયાત.
એનું ધ્યાન કર્યું ધીમહિ, અને પછી ધિયો યો નઃ પ્રચોદયાત. તો પ્રાદુર્ભાવની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ પદ વિશ્વામિત્રને કોઈકે અપાવ્યું તો એ છે આ ગાયત્રી મંત્ર. તો નૈષદભાઈ, તમારો જે પ્રશ્ન હતો પ્રાદુર્ભાવનો, એ સંદર્ભમાં મંત્રોનું દર્શન છે, એટલે આ વિશ્વામિત્રનું દર્શન એ ગાયત્રી વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. અને ગાયત્રી છંદમાં આ મંત્રનું દર્શન થયું છે તો સવિતાની સ્તુતિ, સવિતાનો મંત્ર, પણ ગાયત્રી છંદમાં હોવાથી એ ગાયત્રી મંત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. અને એનો મહિમા તમે જુઓ કે આપણને કહેતા રોમાંચ થાય. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ વાલ્મીકી રામાયણ વિશે પણ એવું કહેવાય છે કે એના 24,000 જે શ્લોકો છે, તો એના પ્રત્યેક 1000 શ્લોકને ભેગા કરો તો આખું ગાયત્રી મંત્ર બને છે. રામના યુગમાં પણ ગાયત્રીનો મહિમા છે. શ્રી કૃષ્ણ થઈ ગયા, એમના યુગમાં પણ ગાયત્રીનો મહિમા છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે છંદોમાં હું ગાયત્રી છું. વિભૂતિ યોગ તરીકે ગાયત્રીને છંદોમાં ગાયત્રી તરીકે પોતાની વિભૂતિ તરીકે મૂકે છે. તો એ યુગ, રામનો યુગ, કૃષ્ણનો યુગ, એની પણ પૂર્વે આપણે જઈએ છીએ તો છેક વૈદિક કાળથી અવતારોના સમયમાં તો વેદોનો મહિમા છે જ. તાત્પર્ય મારે કહેવાનું એ છે કે છેક વૈદિક કાળથી એવું તે શું છે આ મંત્રમાં કે જેથી એને મહામંત્ર તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું છે. લોકો એને મહામંત્ર તરીકે નવાજે છે. એ છે એની વર્ણોની તાકાત. તો રવિન્દ્રભાઈ, માફ કરજો વચ્ચે ઇન્ટરપ્ટ કરું. હા, તો આ મંત્રને, આ મહામંત્રને વૈદિક મંત્ર ગણી શકાય? હા, 100% દરમિયાન એમની આ વેદ મંત્ર જ છે, વૈદિક મંત્ર જ છે. અને તમે બહુ સરસ પ્રશ્ન કર્યો કે આને વૈદિક મંત્ર કહેવાય તો વૈદિક મંત્ર જ કહેવાય, આને શ્લોક ના કહેવાય. મંત્ર અને શ્લોક વચ્ચે ઘણો ફેર છે. મંત્રમાં નિષેધભાઈ દિવ્યતાનો ભાવ છે અને શ્લોકમાં લૌકિકતાનો ભાવ છે. મંત્ર જે છે એ કોઈએ રચ્યા નથી, એનું દર્શન થયું છે. એ દિવ્ય સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થયેલું દર્શન છે ઋષિમુનિઓનું. એટલે એની જે તાકાત છે, એની જે શક્તિ છે, એની જે ઉર્જા છે એ શ્લોકમાં ન હોય, કારણ કે એ દિવ્ય દર્શન છે. શ્લોકમાં લૌકિકતાનો ભાવ છે, એટલે એને સિદ્ધ કરતા વાર લાગે. મંત્રનો અર્થ જ છે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, જેનું મનન કરવાથી ત્રાણ એટલે કે રક્ષણ થાય. એ શબ્દ, એ જે કોઈ પણ શબ્દોમાં રચાયેલો મંત્ર છે એનું વારંવાર રટણ કરવાથી એક આધ્યાત્મિક ઉર્જા બને અને એ ઉર્જા તમારું રક્ષણ કરે. એ ત્રિવિધતઃ રક્ષણ કરે, આધિ ભૌતિક રીતે પણ કરે, આધિ દૈવિક રીતે પણ કરે અને આધ્યાત્મિક રીતે પણ કરે. અને આપણા બધા જ દર્શનો શેના માટે પ્રવર્તાવ્યા છે એ તમે જોશો તો સર્દર્શનોનો મુખ્ય જે ઉદ્દેશ છે એ જ છે કે મનુષ્ય ત્રિવિધ દુઃખોમાંથી મુક્ત થાય. તો એ ત્રિવિધ દુઃખોમાંથી મુક્ત કરે કોણ આજના કળિયુગમાં? તો એ છે મંત્ર, જપ અને એ જપનું વારંવાર આવર્તન અને એનાથી પ્રાપ્ત થતી એક દિવ્ય દ્રષ્ટિ, એનાથી પ્રાપ્ત થતો એ આત્મિક શાંતિ, એ વૈદિક મંત્ર અને શ્લોક વચ્ચેનો આ ભેદ છે. તો ગાયત્રી મંત્ર એ કયા વેદમાં સૌથી પહેલા? એ આપણને સૌથી પહેલા નૈષદભાઈ મળે છે ઋગ્વેદમાં. ઋગ્વેદમાં 3જું મંડળ છે. 3જા મંડળનું 62મું સૂક્ત છે. 62મા સૂક્તમાં 10મો મંત્ર જે છે એ આ ગાયત્રી મંત્ર છે. પણ એ વાત ચોક્કસ છે
કે અત્યારે જે પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે ઓમકાર પૂર્વકની 3 વ્યાહૃતિઓ સાથે, ત્યાં ઓમકાર પૂર્વકની 3 વ્યાહૃતિ ઋગ્વેદમાં નથી. ત્યાં જે ગાયત્રી મંત્ર પ્રાપ્ત થાય છે તત્ સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રના દ્રષ્ટા ઋષિ છે વિશ્વામિત્ર, એની દેવતા છે સવિતા અને એનો છંદ છે ગાયત્રી. વચ્ચે એક આ વાત અવશ્ય કરી લઉં કે આપણે સૌથી પહેલાં વિશ્વામિત્રજીને નૈષદભાઈ એટલે યાદ કર્યા. વાતનો આપણો પ્રારંભ એનાથી થયો, બહુ સારું થયું. કારણ કે વૈદિક એક પરંપરામાં એવો એક મત છે કે કોઈ પણ વૈદિક મંત્ર બોલતા પહેલાં, એનું ગાન કરતા પહેલાં એના ઋષિ, એની દેવતા અને એનો છંદ, એનું સ્મરણ પહેલાં કરી લેવું પડે. કારણ કે એ એમની દેન છે. તો આપણી આ ભારતીય પરંપરા છે કે જેણે આનું દર્શન કર્યું, જે છંદમાં કર્યું, જે દેવતા છે એનું સ્મરણ પહેલાં કરીએ, એટલે કે એનો ઉલ્લેખ પહેલાં થઈ જાય અને પછી એ મંત્રનો જાપ કે મંત્રનું પઠન થાય એ જરૂરી છે. કોઈ કહે કે કેમ? તો એના માટેની વાત એવી છે કે જો એમ ન કરો અને સીધો એ વૈદિક મંત્ર તમે બોલો તો એવું કહેવાય છે કે એને મંત્ર કંટક કહેવાય. એ મંત્ર ઋષિ દેવતા છંદનું સ્મરણ કર્યા વિના પઠન કરેલો મંત્ર કાંટાની જેમ ભોંકાય. ઓહો. એટલે કે એ મંત્રથી જે પ્રકાર નો લાભ થવો જોઈતો હતો એ ન થવાના બદલે નુકસાન થાય. તો એ પણ એક આમાં ધ્યાન આપવા યોગ્ય બાબત છે કે કોઈ મંત્ર કંટક ન બને. કારણ કે જેમ આપણે છીએ તો આપણે આપણા માતા પિતાને આધારે આપણું અસ્તિત્વ છે, એમ મંત્રનું પણ જે અસ્તિત્વ છે એના દ્રષ્ટાને આધારે છે. એટલે સ્વાભાવિક રીતે એનું સ્મરણ આપણે કરીને પછી આગળ વધીએ. જી, આપણી ભારતીય પરંપરા છે. તો ઋગ્વેદમાં તમે કહો છો એ પ્રમાણે 60માં સુક્ત, 62માં સુક્ત, 62માં સુક્તમાં 10મા મંડળમાં 10મો મંત્ર, ત્રીજું મંડળ, 62મો સુક્ત અને 10મો મંત્ર. હા. તો એમાં જે મૂળ મંત્ર જે છે આપણે જે આજે પ્રચલિત છે ઓમ ભૂર્ભુવસ્વઃ, એના ઉલ્લેખ સિવાયનો એ ઉલ્લેખ નૈષદભાઈ આવ્યો શુક્લ યજુર્વેદની માધ્યમદિન સંહિતામાં. હા, એટલે ઋગ્વેદમાં આ નહોતું. ના, ઋગ્વેદમાં ઓમકાર પૂર્વકની 3 વ્યાહૃતિઓ નથી, પણ તત્થી શરૂ થાય છે. તત્સવિતુર્વરેણ્યમ. તત્ એટલે તે પરમાત્મા, એની વાત આપણે આગળ કરીએ છીએ. પણ ઓમકાર અને 3 વ્યાહૃતિઓ સહિતનો ગાયત્રી મંત્ર આખો એ આપણને શુક્લ યજુર્વેદની માધ્યમદિન સંહિતામાં પ્રાપ્ત થાય છે. અને બીજું જે તમે મહિમા ગાનની વાત કરી હતી ને, આ એક જ મંત્ર એવો છે કે જે 4 વેદમાં એનું મહાત્મ્ય છે. ઋગ્વેદમાં તો આપણે હમણાં વાત કરી 3:62-10માં છે, શુક્લ યજુર્વેદની માધ્યમદિન સંહિતામાં છે, ત્યાં ઓમકાર પૂર્વકની 3 વ્યાહૃતિઓ સાથે. સામવેદ આપ જાણો છો એમ સંગીત પરક વેદ છે, એમાં ગાનનું મહત્વ છે. સામ નામનું એક ગાન છે, એની અંદર એના જે જુદા જુદા સામ ગાનના પ્રકારો છે એમાં એક છે ગાયત્ર ગાન. એ ગાયત્ર ગાનના ઉદાહરણ તરીકે સામવેદમાં ગાયત્રી મંત્ર મૂકવામાં આવ્યો છે. ઓકે. તો એ રીતે આ સામવેદમાં પણ એ છે, એના મંગલાચરણમાં જ પહેલો ગાયત્રી મંત્ર છે ગાયત્રના સંદર્ભમાં. ચોથું આવીએ આપણે અથર્વવેદમાં. અથર્વવેદમાં તો એનું આખું મહિમા મંડન કરવામાં આવ્યું છે એ રીતે કે જે આ ગાયત્રી કરે છે આ મંત્ર, અને ઘણા કહે છે કે આને વેદમાતા કેમ કહેવાય છે, આ તો મંત્ર છે. તો અથર્વવેદના અંગિરા ઋષિએ જ ત્યાં એમને વેદમાતા તરીકેની સ્થાપના કરી છે. કારણ કે માં છે ને, માનો અર્થ છે જે પ્રસવ કરાવે તે, જે નિર્માણ કરનારી છે તે,
જે હજી સુધી આ જગતમાં નહોતું ને એને લાવનારી જે છે તે માતા છે. સવિતુઃ જે છે ને, સવિતાનો એક શબ્દ છે જે આ જગતને પ્રાણ આપનાર છે. સવિતા એનો અર્થ છે જે પ્રસવ કરાવે છે, રોજ ઉઠીને નવું નવું આપે છે. અને સૂર્ય એ તો આપ જાણો છો કે આ સમગ્ર બ્રહ્માંડનો સૌથી મોટો પ્રાણ ઉર્જાનું જો સોર્સ હોય તો એ છે સૂર્ય. એટલા માટે વેદ માતાનું બિરુદ એને અથર્વવેદથી આપી દીધું છે. ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. જે મારા દ્વારા સ્તુતિ કરાવી એ વેદ માતા મને શું શું આપે, તો એનું આખું લિસ્ટ આપ્યું છે કે આયુષ્યથી શરૂ કરી અને બ્રહ્મવર્ચસની પ્રાપ્તિ ગાયત્રી દ્વારા શક્ય છે. એ અથર્વવેદના ઋષિએ આ વાત નોંધી છે. એટલે આપણી જે વાત હતી કે 4 વેદમાં ગાયત્રીનો મહિમા છે, અને એ પછી તો ઉપનિષદોમાં પણ બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, એ પછી રામાયણ, મહાભારત, પુરાણ, તંત્ર, એમ અત્યાર સુધી એનો મહિમા નિરંતર તો ગવાયો છે. હું આ વાતની જરા મારી જે બહુ સામાન્ય બુદ્ધિથી જે મને એક પ્રશ્ન સૂઝે છે, હું પૂછીને કદાચ આનું સમાધાન પ્રશ્નમાં પણ હોય, બની શકે. તો વિશ્વામિત્ર ઋષિને આ મંત્રનું દર્શન થયું એ કાળ ક્યાંક ને ક્યાંક રામાયણના સમયનો ખરો? કારણ કે કદાચ વશિષ્ઠ અને વિશ્વામિત્ર નો ઉલ્લેખ રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં આવે છે બાલકાંડમાં, અને વિશ્વામિત્ર સાથે રામાયણ જાય છે ને તાડકાનો વધ કે અહલ્યાનું ઉદ્ધારણ થાય છે, આ પ્રસંગ છે. ત્યારે વિશ્વામિત્ર ઋષિ આવે છે અને વશિષ્ઠ ઋષિ પહેલા એમને ગુરુકુલમાં લઈ જાય છે. અને મને જ્યાં સુધી કદાચ થોડી ઘણી ખ્યાલ છે ત્યાં સુધી કામધેનુ ગાય માટે બંને વચ્ચે જે કોન્ફ્લિક્ટ કદાચ થાય છે ને, એમાં વિશ્વામિત્ર ઋષિને વશિષ્ઠ ઋષિ કહે છે કે આ નહીં મળે, અને પછીથી એ રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થવાની આખી છે. તો એ દરમિયાન અથવા તો એના થોડા વર્ષો પહેલા, કારણ કે ઋષિઓનો સમયકાળ કે એમની ઉંમર પણ જરા જુદી ચર્ચાનો વિષય છે, તો કદાચ લાંબા સમયથી હોય, તો એ ક્યાંક ને ક્યાંક ત્રેતાયુગ, જો હું ભૂલ ન કરતો હોઉં તો એ જે કાળ ગણાય, એ દરમિયાન વિશ્વામિત્ર ઋષિને ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો. પણ વૈદિક પરંપરા તો એનાથી પણ પૂર્વે છે. તો ઉલ્લેખ ભલે ગ્રંથોમાં ત્યારે થયો, એનું દર્શન આ યુગમાં થયું અને એનું એક સાક્ષાત્કાર થયો, આવું કંઈ ખરું કે આ હું જે સમજુ છું ખોટું છે? તમે બહુ સરસ વાત કરી કે વશિષ્ઠ અને વિશ્વામિત્રનો જે મતભેદ છે એ તો વૈદિક કાળથી ચાલ્યો આવતો મતભેદ છે. અને ત્યાં એવી વાત છે કે વશિષ્ઠ છે ને એ અમુક જ સંસ્કાર ધરાવતા હોય એને જ જ્ઞાન મળે, અને વિશ્વામિત્ર કે ના, વિશ્વામિત્ર નામ પ્રમાણે સર્વમિત્ર હતા, વિશ્વમિત્ર હતા. અને ગાયત્રી દ્વારા એમણે સર્વ મનુષ્ય માત્રને માટે જ્ઞાનના દરવાજા ઉગાડી દીધા. અને એ વાત જે હતી ને એ સંદર્ભમાં છે કે દસ્યુ પ્રજા જે હતી, એ દસ્યુ પ્રજાના સંદર્ભમાં વૈદિક આખ્યાનો જે આપણને ઇતિહાસ મળે છે તે આ મળે છે કે એ વૈદિક કાળમાં વશિષ્ઠ અને વિશ્વામિત્રનો શું મતભેદ ચાલતો હતો, એ આ સંદર્ભમાં ચાલતો હતો. વશિષ્ઠ દસ્યુઓને જ્ઞાન આપવાની તરફેણમાં નહોતા, વિશ્વામિત્ર હતા. અને એટલે તાત્પર્ય છે એના માટે એક શબ્દ છે કે અનાર્યને પણ આર્ય બનાવનારો કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે. અને એ વિશ્વામિત્રે તપ કરીને આ પ્રાપ્ત કરેલો મંત્ર છે કે જે અનાર્ય છે એને પણ આર્યત્વ પ્રદાન ગાયત્રી મંત્ર દ્વારા થઈ શકે છે. એ વિશ્વામિત્ર દ્વારા
જગતને અપાયેલી બહુ મોટી દેન છે. તો ઋગ્વેદમાં એનો જે પહેલો પ્રાથમિક ઉલ્લેખ મળે છે હા, થી લઈને વિશ્વામિત્રને જ્યાં એમનું દર્શન થાય છે, એ બંને સમયગાળો એક જ કે જુદો, કે એની વચ્ચે અંતર ના, ખરું? એક જ વૈદિક કાળમાં જે એમને દર્શન થયું છે, બસ એની પહેલાંની જ એમના તપની વાત છે. બરાબર છે. અને નૈષદભાઈ, મુખ્ય જે આ મંત્રનો મહિમા એટલા માટે પણ છે કે ગાયત્રી પદમાં જ બહુ એનું રહસ્ય છુપાયેલું છે. સંસ્કૃત ભાષામાં જુદા જુદા ધાતુઓને આધારે એ નામ બને છે. જી. તો આને જ કેમ આ ગાયત્રી મંત્રનો જ મહિમા મહામંત્ર તરીકે હજી સુધી છે, એનું કારણ છે ને એના નામકરણમાં છે, એના શબ્દમાં છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યનો આખો એક સંવાદ છે, અને એમાં ગાયત્રી પદનું નિર્વચન એમાં આપણને પ્રાપ્ત થાય છે. એમાં બહુ સરસ રીતે વાત કરી છે કે ગાયત્રી પદ બન્યું કેવી રીતે અને કેમ એનો આટલો મહિમા છે. તો કે છે ગયાન એટલે પ્રાણાન. ગય જે છે, ગયનો અર્થ થાય પ્રાણ. આન એટલે બહુવચન. ગયાન પ્રાણાન ત્રાયતે ઇતિ ગાયત્રી. જે પ્રાણોનું ત્રાણ કરે છે એને ગાયત્રી કહેવાય. પ્રાણોનું ત્રાણ કરનારી વિદ્યા તે ગાયત્રી વિદ્યા. પ્રાણોનું રક્ષણ કરનારી, ત્રાણ એટલે રક્ષણ, જેના દ્વારા પ્રાણોનું રક્ષણ થાય એને ગાયત્રી કહેવાય. અને સવિતાના આ મંત્રથી, એનું ગાન કરવાથી પ્રાણોનું ત્રાણ થાય છે, એટલે એને ગાયત્રી કહે છે. તો એક આ ધાતુ છે ગય, એ અને ત્રય ધાતુ એટલે ત્રાણ, રક્ષણ કરવું. એક બીજું પણ નિર્વચન મળે છે. સ્કંદ પુરાણમાં પણ એ ભાવ આપેલો છે. એમાં પણ ગાયત્રી પદની સમજૂતી આ રીતે આપી છે કે જેનું ગાન કરવાથી ત્રાણ થાય એને ગાયત્રી કહેવાય. તો અહીંયા છે ને ગઈ ધાતુ છે. પેલામાં ગય ધાતુથી સિદ્ધ કર્યો એ શબ્દ, અહીંયા ગઈ ધાતુ છે. ગને બે માત્ર, ગઈ પરથી ગાન. જેનું ગાન કરવાથી પ્રાણોનું રક્ષણ થાય એને ગાયત્રી કહેવાય. અને તમે શરૂઆતમાં પેલી ગુરુ શિષ્યની વાત કરી હતી નૈષદભાઈ, છેક વૈદિક કાળથી આજ સુધી જ્યારે પણ અભ્યાસ, અધ્યયન, સ્વાધ્યાયનો પ્રારંભ કરવાનો સમય આવે ત્યારે ગુરુમંત્ર તરીકે વૈદિક કાળથી ગાયત્રી મંત્રને જ ગુરુમંત્ર તરીકે આપવામાં આવે છે. એનું કારણ છે ને, એના મેં હમણાં જે કીધું એ કે શિષ્યના પ્રાણોનું ત્રાણ કરનારી વિદ્યા હોવાને કારણે ગુરુને વાલું કોણ હોય? શિષ્ય હોય. અને એટલા માટે એના પ્રાણોનું રક્ષણ ગુરુને અભિપ્રેત છે, કારણ કે એને હવે વિદ્યા આપવા જઈ રહ્યા છે. ત્યારે એનું સ્વાસ્થ્ય, એનું સંરક્ષણ થવું બહુ જરૂરી છે. તો પ્રાણોનું ઉન્નયન કોણ કરે? એ આ ગાયત્રી દ્વારા થાય. હવે તમે કહેશો કે એ કેવી રીતે? તો આની અંદર આપણે તત એટલે તે સવિતાનું ભર્ગ, એ ભર્ગ કેવું? સવિતુર વરેણ્યમ. વરેણ્ય એટલે શ્રેષ્ઠ, વરણ કરવા યોગ્ય. હંમેશા આપણે વરણ કોનું કરીએ? જે શ્રેષ્ઠ હોય ને, જે ઉત્તમ હોય, કોઈ પણ મનુષ્ય એનું જ વરણ ઈચ્છે ને. પહેલાના વખતમાં સ્વયંવર થતા, તો એમાં જે રાજકન્યા હતી એ કોનું વરણ કરે? તો કે જે શ્રેષ્ઠ રાજકુમાર હોય એનું વરણ કરે. તો વરણનો અર્થ છે ગ્રહણ કરવું, એને પસંદગી કરવી. તો સૂર્યનું પણ જે ભર્ગ જે છે, ભંજન કરનારું છે, પાપોનું ભંજન કરનારું છે, એ કેવું? તો એનું આ વિશેષણ છે, વરેણ્યમ. સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય. દેવ સવિતા દેવનું તે વરેણ્ય ભર્ગ તેજનું ધીમહિ અમે ધ્યાન ધરીએ છીએ કે જે
ધિયઃ યો નઃ યહ, જે તેજ, ધિયઃ બુદ્ધિઓને, કોની? નઃ એટલે અસ્માકમ, અમારી, હમ અમારી બુદ્ધિઓને પ્રચોદયાત, પ્રેરિત કરે. ક્યાં પ્રેરિત કરે? તો કે સન્માર્ગે પ્રેરિત કરે, સદબુદ્ધિ અમને આપે, સન્માર્ગ તરફ લઈ જાય. તો આમાં આપણે પહેલા ચરણની પહેલા વાત કરીએ તો જે ભર્ગ છે એ ભર્ગ, એ તેજ જે છે એ આ સૂર્ય એ એટલી બધી પ્રાણ ઉર્જા આપનારો તત્વ છે. એ પ્રાણ ઉર્જાને સવારના પ્રાતઃકાળમાં જ્યારે પેલો બટુક બ્રહ્મચારી કે કોઈ પણ સ્વાધ્યાય નિરત વ્યક્તિ એને સૂર્યને અર્ઘ્ય આપતી વખતે જે આ ગાયત્રી બોલે ત્યારે જે એને પ્રાણ મળે છે, એ પ્રાણ એનું કલ્યાણ કરનારો હોય છે. એને આપણે શાસ્ત્રોમાં પ્રાણોપાસના સાથે પણ જોડેલું છે. અને પંચ પ્રાણ છે, આપ જાણો છો એમ, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. એમાં પ્રાણ જે છે એ પ્રાણ તત્વ હૃદયમાં રહેનારું છે. અને હૃદયને જે સ્પંદિત રાખે છે, સ્વસ્થ રાખે છે, એ આ સૂર્યનું તેજ, એનું ધ્યાન એ રાખે છે. એટલે વિજ્ઞાન પણ અત્યારે માને છે કે જ્યાં સૂર્ય નીકળતો નથી, તડકો નથી નીકળતો, આપણે પણ અહીં અનુભવીએ છીએ કે જ્યારે વાદળી હોય છે આપણને કંઈ અંદરથી ગમતું, ગોઠતું નથી. અને 2 દિવસ જો વાદળછાયું વાતાવરણ રહે છે તો માણસ આકુળ વ્યાકુળ થઈ જાય છે. સવિતાનો, સૂર્યનો આ મહિમા છે. તો ગાયત્રી મંત્ર એ પ્રાયઃ સૂર્ય પૂજા છે, સૂર્ય મંત્ર છે? સૂર્ય મંત્ર સવિતા મંત્ર કહેવાય છે, પણ એ સવિતાના તેજનું આમાં ધ્યાન છે. એટલે કે એની શક્તિ, સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી શક્તિનો મહિમા કરતો આ મંત્ર છે. અચ્છા, તો મને આ પણ સમજાવો, કારણ કે મેં આ જ્યાં જ્યાં થોડો ઘણું શાસ્ત્ર કે સ્તોત્ર કોઈ વાંચવાનું આવ્યું છે ત્યારે તમે કીધું એમ પેલું ફલાણા ઋષિ, ફલાણા દેવતા એવું આવે, અનુષ્ટુપ છંદ એવું, અનુષ્ટુપમાં ઘણું બધું વાંચેલું યાદ આવે છે, પણ ક્યાંક ગાયત્રી છંદ પણ આવે છે. તો ગાયત્રી છંદ અને આ ગાયત્રી મંત્ર, અને ત્રીજો ઉલ્લેખ આપણે વેદ માતા ગાયત્રી પણ કર્યો છે, એનું સ્થૂળ એક પ્રતિમા વિગ્રહ છે. આ ત્રણેય એક છે, જુદા જુદા છે, છંદ છે? તો એ તો ભાષા અને સાહિત્યની મારી બહુ પામર સમજમાં એ શબ્દ ક્યાંક ગોઠવાય છે. તો ગાયત્રી મંત્ર, જેને મહામંત્ર તરીકે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, એ શું છે? મને આ જરા ભેદ. છંદ છે ને, બહુ સરસ પ્રશ્ન કર્યો, બહુ જ સરસ તમે પ્રશ્ન કર્યો કે આ ઘણી બધી, છંદનો અર્થ જ છે જે આચ્છાદન કરે, જે ઢાંકે, જે એક છત્ર કરી આપે, એને છંદ કહેવાય. અને ગાયત્રી જે છંદ છે એમાં 24 અક્ષરો હોય છે. અને એ 24 અક્ષરોનો આ છંદ એ એના ગાનારનું રક્ષણ કરે છે, છત્રની જેમ. અચ્છા. અને એટલે એ ગાયત્રી છંદ છે. ગાયત્રી છંદમાં સ્તુતિ છે તે સવિતાના તેજની છે, સાવિત્રીની છે, એની શક્તિની છે. અને એ જ શક્તિને આગળ જતા લોક માનસ, સામાન્ય જન માટે એ વેદ માતા તરીકે, જેમ આપણે આગળ મેં કીધું ને, માતાનો અર્થ છે નિર્માણ કરનારી. એ આ પ્રસવિતા, આ સૂર્ય દ્વારા જ બધું સર્જન થાય છે, અને સર્જન કરનારી તો માં છે. અને એટલા માટે એને વેદ માતા તરીકે અથર્વવેદના ઋષિએ સ્થાપિત કરી દીધી. તો ગાયત્રી નામના છંદમાં સવિતાની શક્તિ, તે ગાયત્રી અથવા સાવિત્રી શક્તિ વેદ માતા તરીકે સ્થાપિત થયેલી છે. સો અંતે તો હેમનું હેમ હોય, એક છે ગાયત્રી. એટલે આ ત્રણેય જે છે એક જ છે, આમાં બહુ કન્ફ્યુઝન નથી. ઓકે, તો હવે એક બીજું પણ જરા પૂછવું હતું કે આપણે વિશ્વામિત્ર ઋષિ અને ગાયત્રી મંત્ર વિશે વાત કરી, એ બંને વચ્ચે કોઈ એમને પ્રાદુર્ભાવ થયો કે એમણે એમનું દર્શન કર્યું, એ સિવાય એમના વચ્ચે કોઈ રહસ્યાત્મક સંબંધ ખરો? અરે બાપ, તમે તો બહુ સરસ. વિશ્વામિત્ર અને ગાયત્રી. હવે તમે જો એક બીજું કેવું અદ્ભુત રહસ્ય
કે પછી આંતરિક એની સાથેનો સંબંધ કેવો સ્થાપિત થાય છે. નિશદભાઈ, સૂર્ય માટે, સવિતા માટે વેદમાં એક બીજું નામ છે મિત્ર. હમ હમ મિત્ર એટલે સૂર્ય. ઓમ મિત્રાય નમઃ. હા, યસ, બરાબર છે. સૂર્યસ્તુતિમાં આપણે બોલાતો સૂર્ય હોય છે. નમસ્કાર જે જી, કરીએ જી. છીએ એ 12 નામો જે છે એમાં એક નામ મિત્ર મિત્ર છે. તો હવે તમે જુઓ, ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિનું નામ પણ શું છે? વિશ્વામિત્ર. હમ. તો મિત્ર કોને કહેવાય? તો ભર્તૃહરિ મિત્રનું લક્ષણ આપે છે. પાપાન નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યમ નિગૂહતિ ગુણાન પ્રગટી કરોતિ આપદગતમ ન જહાતિ દદાતિ કાલે સન્મિત્ર લક્ષણમિદમ પ્રવદંતી ધીરાહ કે પ્રવદંતી સંતઃ. એ રીતનો એક શ્લોક ભર્તૃહરિના નીતિશતકનો છે. આ આખો શ્લોક તમે જોશો તો ગાયત્રી મંત્રના મહાત્મ્યને પ્રગટ કરે છે. અને એ વિશ્વનો મિત્ર વિશ્વામિત્ર દ્વારા આખા જગતના ઉદ્ધાર માટે અપાયો. એનું કારણ જ આ છે. કારણ કે ગાયત્રી મંત્રનો જપ કરવાથી, ગાયત્રી મંત્ર બહુ પદ્ધતિસર એનું ગાન કરવાથી પહેલું તો છે પાપોનું નિવારણ થાય છે. પાપાન નિવારયતિ. કારણ કે મિત્ર એ કામ કરે. સૂર્ય પણ મિત્ર છે અને દ્રષ્ટા પણ વિશ્વામિત્ર છે. તો તમે જુઓ કે આ વૈદિક કાળથી ચાલ્યો આવતો આ મહામંત્ર, દિવ્ય મંત્ર, પ્રાણનું ઉન્નયન કરનારો મંત્ર જે છે એ વિશ્વહિતકારિણી વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત થયો છે. એનું કારણ જ આ છે કે આ કોઈ પણ જાતના ભેદભાવ વગર એના જાપ કરનારનું એ રક્ષણ કરે છે, એના પાપો દૂર કરે છે. પાપાન નિવારયતિ, અને કરે શું બીજું? તો કે છે યોજયતે હિતાય, હિતમાં તમને જોડે. મિત્રનું કામ જ એ છે કે તમને ખોટા રસ્તે જતા હો તો કે નહીં ન જતા, આ તારા માટે ઠીક નથી. જો સાચો મિત્ર હોય તો એવું કહે. અને તો બીજું શું કરે? પાપમાંથી નિવારે અને હિતમાં જોડે. ત્રીજી વાત, ગુહ્યમ નિગૂહતિ. તમારું જે ગુપ્ત કહી શકાય એવી બાબતો જે છે, તમારા જે રહસ્યો છે અંગત, એ કોઈને કહે નહીં. એને મિત્ર કહેવાય. તો ગાયત્રીમાં પણ શું છે? એ તમારી અંદર રહેલી ગુપ્ત નબળાઈઓ જે છે એને એ પોષે છે. એના કરતાં એને એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ગુહ્યમ નિગૂહતિ. અને કરે છે શું? તો કે છે તમારા ગુણાન પ્રગટી કરોતી. પેલા દુર્ગુણોને દબાઈ અને સદગુણોનો પ્રાદુર્ભાવ કરાવડાવે છે. ગુણાન પ્રગટી કરોતી. તમારા ગુણોને પ્રગટ કરે, ગુણોને રજૂ કરે. તો આ મિત્ર છે. તો ગાયત્રી પણ આ કરે છે. અને ત્રીજી પંક્તિ, ગુહ્યમ નિગૂહતિ ગુણાન પ્રકટી કરોતી આપદગતમ ન જહાતી. આ મિત્રનું સૌથી મહત્વનું લક્ષણ કે તમે આપત્તિમાં આવી જાઓ તો તમને છોડે નહીં, તમારી પાસે રહે, તમારી જોડે રહે. તો ગાયત્રી એ કવચ છે. ગાયત્રી મંત્ર કે એનો જપ કરનાર એનું હંમેશા બધી જ રીતે સર્વતઃ રક્ષણ થાય છે. આપત્તિમાં આવી જાઓ તો તમને રસ્તો બતાવે, તમને છોડે, તમને નિમિત્તો મોકલી આપે એમાંથી ઉગારવા માટે. આપદગતમ ન જહાતી અને દદાતી કાલે. કાલે એટલે કે સમય આવે ત્યારે દદાતી આપે. શું આપે? તો ગાયત્રીને તો કલ્પવૃક્ષ કીધું છે નિષદભાઈ તંત્રોમાં. ગાયત્રી તો કલ્પવૃક્ષ છે. એની આગળ તમે જે કામધેનુ છે એવું પણ કહે છે. ગાયત્રી કામધેનુ છે. એની આગળ, એની સમક્ષ તમે જે વ્યક્ત ઈચ્છા કરો તે એ પૂરી કરે છે. અને
એટલે જ અંગીરા ઋષિ માગે છે કે ઓમ સ્તુતા મયા, મારા વડે સ્તુતિ થયેલી હે વેદમાતા, પ્રચોદયંતામ પાવમાની પવિત્ર એને કીધી છે. આયુષ્ય ઓમ સ્તુતા મયા વરદા વેદમાતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ. ગાયત્રી છે એ દ્વિજોને શું આપે છે? એટલે આ દ્વિજ શબ્દ આવ્યો એટલે વચ્ચે એક વાત જરા કરી દઉં કે ગાયત્રીનો અધિકાર પ્રાપ્ત કરવા માટે યજ્ઞોપવિત લેવું બહુ જરૂરી છે. હા નૈષદભાઈ, યજ્ઞોપવિત લે એ પછી એને દ્વિજ કહેવાય છે. દ્વિજની સંજ્ઞા એને પછી પ્રાપ્ત થાય છે, એનો બીજી વાર જન્મ થાય છે. એટલે કે એના પર સંસ્કાર થયા, આ દેહ પર સંસ્કાર એટલે એક પ્રકારનું શુદ્ધિકરણ. હવે એને એક અધિકાર પ્રાપ્ત થાય છે આગળની યાત્રા એના જીવનની જે શરૂ થવા જઈ રહી છે એના માટેનો એને અધિકાર, એ ગાયત્રી મંત્ર જપવાનો અધિકાર એ એને યજ્ઞોપવિત લીધા પછી પ્રાપ્ત થાય છે. અને હું મારું જ ઉદાહરણ આપું તો મેં યજ્ઞોપવિત પહેલાં ગ્રહણ નહોતું કરેલું, અને એને કારણે જ્યારે અમે આ સંશોધનમાં આગળ વધ્યા ત્યારે કેટલાક વિઘ્નો પણ આવ્યા કે કોઈકને કોઈક રીતે આ વિષય મંજૂરીથી માંડીને યુનિવર્સિટીમાંથી જલ્દી જવાબ ન આવે, કોઈકને કોઈક વિઘ્ન આવે, સ્પષ્ટતાઓ માગવામાં આવે કે આ વિષય પર કેવી રીતે કામ થઈ શકે, તમે એનો ખુલાસો કરો. અને કંઈક ને કંઈક થયું, પણ એની દયાથી આગળ વધતા ગયા. અને એક દિવસ મારા પીએચડીના માર્ગદર્શક આદરણીય ગુરુવર્ય ડૉક્ટર હર્ષદેવ માધવ સાહેબ, એમણે મને બોલાવીને એકવાર પૂછી લીધું મને કે રવિન્દ્રભાઈ, તમે આ કરો છો પણ તમે યજ્ઞોપવિત ધારણ કર્યું છે? અને મેં કીધું ના સાહેબ, યજ્ઞોપવિત તો મેં ધારણ નથી કર્યું. અને એમણે તરત જ મને આદેશ કર્યો કે તમે શીઘ્રાતિશીઘ્ર પહેલાં યજ્ઞોપવિત ધારણ કરો. અને એ પછી રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. પછી તો જ્યાં હાથ નાખું ત્યાં સોનું છે. એટલે કે યજ્ઞોપવિતને આપણે ભલે એક સ્થૂળ ક્રિયા સમજીએ પણ એવું નથી, એની સાથે ભાવ જોડાયેલા છે. અને એ ભાવ, એ યજ્ઞોપવિત જ્યારે બે હાથમાં ધારણ કરીને સૂર્ય સામે જોઈ અને જે અદ્રષ્ટ આ બ્રહ્માંડની શક્તિઓને આહ્વાન કરીને જે અંદર ગ્રહણ કરવામાં આવે છે, બધા જ દેવોની શક્તિઓને, અને એ પછી જ્યારે વૈદિક મંત્રોચ્ચારણ સાથે યજ્ઞોપવિત ધારણ કરે અને પછી જે અનુભવો થાય છે એ અદ્ભુત હોય છે. તમને એક બે ઉદાહરણ આપું કે આ સંશોધન યાત્રા દરમિયાન હું કોઈ કોન્ફરન્સમાં કોઈ જગ્યાએ ગયો હોઉં ને ત્યાં પુસ્તક મેળો ભરાયો હોય, હું ત્યાં નિષદભાઈ જઉં અને રેન્ડમલી કોઈ પણ એક બુક સ્ટોલ પર જઈને ઊભો રહ્યો હોઉં અને ત્યાં જાણે કે મારા માટે અત્યાર સુધી જે ન મળેલું હોય એવું પુસ્તક મારી રાહ જોઈને બેઠું હોય ત્યાં, અને મને બોલાવતું હોય કે અહીંયા હું અહીં પડ્યું છું, અને એ મને ત્યાં મળી જાય. હું મદ્રાસ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ગયો હતો. અમે રેલવે સ્ટેશન પર ઉતર્યા અને ત્યાં એક બુક સ્ટોલ હોય, જેમ દરેક રેલવે સ્ટેશન પર હોય એ પ્રમાણે. અને બીજા અમારા મિત્રોને પાછળ આવવાની થોડી વાર હતી, અમે થોડા આગળ હતા. તો મને થયું લાવ ને આ જરા બુક સ્ટોલ છે તો ત્યાં જઈને નજર નાખું કે કયા પુસ્તકો, કેવા પુસ્તકો અહીંયા છે. અને ત્યાં જઈને જોયું, અને આમ હજી જઉં છું ને ઊભો જ રહ્યો છું, ત્યાં સામે ગાયત્રી રહસ્ય એ નામનું અંગ્રેજીમાં એક પુસ્તક ત્યાં પડ્યું હતું, અને મેં તરત એ ખરીદી લીધું. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં હું રિફ્રેશર કોર્સ માટે સળંગ 21 દિવસ જવાનું હતું. ત્યાં નૈષદભાઈ એવો અનુભવ થયો કે અમે બહુ બધા દ્રષ્ટિબિંદુથી ગાયત્રી મંત્રને મૂલ્યાંકન કરવાનો
અને ખાસ કરીને તો શાક્ત તંત્રમાં પણ વૈદિક ભાષ્યોથી માંડીને કોણે એની ઉપર જે કંઈ કર્યું હોય એ બધાનું મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ હતો. એટલે મુખ્ય તો એ કામ હતું, પણ જેવો એક દિવસ એવું બન્યું કે એક વક્તાને આવવાની વાર હતી, તો મેં ત્યાંના જે પ્રધાનાચાર્ય હતા એમને વિનંતી કરી કે અમને લાઇબ્રેરીમાં થોડો સમય આપો, આ ના આવે ત્યાં સુધી વક્તા. અને એમણે સંમતિ આપી કે સારું, તમે લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકો છો, જુઓ. અને મારા આશ્ચર્ય વચ્ચે આ ગાયત્રીનો શું આ ચમત્કાર છે કે મેં રેન્ડમલી એમ જ રેક જે હતા બધા એમાંથી એક પુસ્તક આમ કાઢ્યું જોવા માટે. મેં કીધું લાવ ને આ જોવા શું છે. અને મારા આશ્ચર્ય વચ્ચે વલ્લભાચાર્યજી નું ગાયત્રી ભાષ્ય અચ્છા, એ મને મળી ગયું. જાણે એ મને ત્યાં બોલાવતું હોય કે હું અહીંયા છું, તું અહીંયા આવ બેટા અને મને અહીંથી લે. તારે જે જોઈએ છે એક વસ્તુ તને જે હજી નથી મળી એ અહીંયા પડી છે. તો એટલે વલ્લભાચાર્ય જે પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા, એમણે પણ ગાયત્રી ભાષ્ય લખેલું છે. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક અને બ્રહ્મસૂત્ર ભાષ્ય પર જેમણે અણુભાષ્ય રચ્યું, અને એ વલ્લભાચાર્યજી આદરણીય એમણે ગાયત્રી મંત્ર પર ભાષ્ય રચ્યું છે. અને મેં એ વખતે મારા ઘણા વૈષ્ણવ મિત્રોને પૂછ્યું તો એમના ધ્યાનમાં ન હતું. એમ કે વલ્લભાચાર્યજી, મેં કીધું હા આ રહ્યું. અને મજાની વાત એ છે કે એ ભાષ્ય ઉપર એમના દીકરા વિઠ્ઠલેશજીએ પણ એની ઉપર પાછું ભાષ્ય રચ્યું છે. એની ઉપર પાછા બીજા એક વિદ્વાન થઈ ગયા મગનલાલ, એમણે ગુજરાતીમાં એની ઉપર ટિપ્પણી લખેલી છે. એટલે આમ તો પુષ્ટિ સંપ્રદાયમાં તો અન્યાશ્રય એ બહુ મોટો વિષય છે, અને બીજા કોઈનું પણ લગભગ મર્યાદી વૈષ્ણવો અન્ન પણ કે જળ પણ ગ્રહણ નથી કરતા અને નામસ્મરણ પણ નથી કરતા. ત્યાં સુધીની જો વાત હોય તો વલ્લભાચાર્યજીએ જો ગાયત્રી ભાષ્ય લખ્યું હોય તો એ ઘણું આશ્ચર્ય પણ એ એટલા માટે છે કે નૈષદભાઈ, તમને એક વાત કહું, ગુરુ મુખે પ્રાપ્ત થયેલી આ વાત છે કે ગાયત્રી છે ને એ બેઝ છે. તમારા ઈષ્ટદેવ દેવી કે કુળદેવ કે કુળદેવી કોઈ પણ હોય, અથવા જે સિદ્ધ આપણા સંત આચાર્ય પરંપરા થઈ ગઈ કે સાધુ કે પછી અન્ય પરંપરામાં જે કોઈ પણ શ્રેષ્ઠ થઈ ગયા, એનો પાયો તો ગાયત્રી જ હોય છે. ફરીથી હું બૃહદારણ્યક ઉપનિષદ યાદ કરું. અને અંગિરા ઋષિની પણ આપ વાત કરતા હતા, જેના વેદ માતા તરીકે તમે સ્થાપિત કરી, અને ત્યાંથી આપણી આ વાત નીકળી. એટલે હું પાછો આવતો જ તો કે એ વાત ઇફ વી કેન ફિનિશ, પછી આપણે આ પાછું વલ્લભાચાર્યજીના ગાયત્રી ભાષ્ય ઉપર પણ જઈએ, પણ પેલી વાત કદાચ અધૂરી ન રહી જાય. ના, જરૂર. તો એ છે ને યજ્ઞોપવિતના સંદર્ભમાં આપણે વાત કરતા હતા કે એ યજ્ઞોપવિત એ અત્યંત આવશ્યક છે ગાયત્રી મંત્ર ના જપનો અધિકાર લેવા માટે. અને એ પછી તો બહુ જ તમારા દરવાજા બધી રીતના ઉઘડતા જાય છે. તમારે એનો આધિભૌતિક રીતે યાત્રામાં લાભ લેવો હોય તો તમારે કોઈની આગળ ક્યાંય કશું માંગવું પડતું નથી. એની મેતે તમારા રસ્તા ઉઘડતા જાય છે. અને એ મારો પોતાનો અનુભવ રહ્યો છે કે જ્યાં સુધી યજ્ઞોપવિત ધારણ નહોતું કર્યું ત્યાં સુધી ઘણા કષ્ટ, ઘણા વચ્ચે વિઘ્નો આવ્યા. પણ યજ્ઞોપવિત શાસ્ત્રીય રીતે ધારણ કર્યા પછી અમારા બધા દરવાજા ખુલી ગયા. અને એનો શ્રેય મારા ગુરુ હર્ષદેવ માધવ સાહેબને જાય છે. અને એ પછી તો જેમ મેં કીધું એમ ઘણા બધા ભાષ્યો, ઘણા વાર્તિક, ઘણા નવા અર્થઘટનો એ પ્રાપ્ત થવા માંડ્યા. અને અમને જે ટેકનિકલી જે જગ્યાએ અવરોધ હતો એના બદલે એક બીજી દિશા ખોલી. અને પછી મેં
બીજી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી એ મૂળ પ્રશ્ન કદાચ આ હતો કે વિશ્વામિત્ર ઋષિ અને ગાયત્રી મંત્ર બંનેનો પરસ્પર રહસ્યાત્મક સંબંધ સમજાવતા બરાબર છે. આપણે આપણી આટલી યાત્રા વાત થઈ. પર, yes. તો એ અધૂરું નથી રહી જતું ને કે આપણે અધૂરું એ પૂરું કરીએ. હા, જી. તમે ધન્યવાદ કે તમે એ ના, ના, આપનું એટલું વિશદ ભર્તૃહરિના સંશોધન છે. નીતિ શતક વાળી વાત આપણે જી, જી. પાછી આની સાથે જોડી દઈએ. યસ. તો ભર્તૃહરિએ કીધું આપદગતમ ન જહાતી. હમ. આપત્તિ વખતે એ તમને એમને છોડી ના દે. દદાતી કાલે, અને સમય આવે આપે. એ શું આપે એ તો અદ્ભુત, અખૂટ છે અને અમાપ છે. તમારી પાત્રતા જેટલી છે ને એટલું એ આપવા તૈયાર છે. ઓહો. અને એટલા માટે આપણે એ જે વાત કરતા હતા કે ગાયત્રી કલ્પવૃક્ષ છે, કામધેનુ છે. એની આગળ જે તમે કામનાઓ વ્યક્ત કરો એ આપે. તો સન્મિત્ર લક્ષણમ ઇદમ, આને જ સાચા મિત્રનું રક્ષણ કહેવાય. તો વિશ્વામિત્ર અને ગાયત્રીનો એક આ પણ સંબંધ છે કે ગાયત્રી દ્વારા વિશ્વામિત્રએ ગાયત્રીને વિશ્વહિત, જેમ મિત્ર બધાનું હિત કરે એમ આ ગાયત્રી મંત્ર એ વિશ્વનું હિત કરનારો મંત્ર છે, વિશ્વહિતકારિણી મંત્ર છે. આપણે શરૂઆતમાં એને પ્રાણોનું ઉન્નયન કરનારો મંત્ર કીધો, પ્રાણ રક્ષણ માટેનો મંત્ર કીધો, પ્રાણોનું અભિવર્ધન કરનારો મંત્ર કીધો, ઉર્જા પ્રદાન કરનારો મંત્ર કીધો. એવી રીતે વિશ્વામિત્રની દ્રષ્ટિએ, મિત્ર એટલે સૂર્ય અને વિશ્વામિત્ર એ ઋષિ, અને એ રીતે ગાયત્રી, આ ત્રણેય એવા એકબીજા સાથે સંલગ્ન છે. સંસ્કૃતમાં છે ને, એ ત્રય એ રક્ષણનો વાચક ધાતુ છે. એટલે આ તમને ઋષિ પણ રક્ષક છે અને મંત્ર પણ રક્ષક છે. અને આ બેનું સંયોજન એ અદ્ભુત રહસ્ય છે. તો મૂળે તો આ સવિતા સ્તુતિ છે. હા. તો એને ગાયત્રી મંત્ર કે ગાયત્રી કેમ કહેવામાં આવે છે? સવિતા મંત્ર કે એવું કેમ નહીં? એને કેટલાક સાવિત્રી મંત્ર પણ નિષદભાઈ કહે છે. ક્યાંક એને સાવિત્રી મંત્ર તરીકે પણ આપણને ઉલ્લેખો ઘણી બધી જગ્યાએ તંત્રોમાં પણ પ્રાપ્ત થાય છે. પણ એનાથી અભિપ્રેત આ ગાયત્રી મંત્ર જ છે કે જે પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર તરીકે આપણને પ્રાપ્ત થાય છે. ઓકે. તો હવે મને છે ને થોડાક મંત્રમાં અંદર ઉતરવું છે. તો આપ જો એને થોડું વધારે વિસ્તૃત રીતે કે વિસ્તારપૂર્વક આ મંત્રને, અને ખાસ કરીને તેમાં વર્ણોનું જે રીતનું સંયોજન છે, અને મારી બહુ જ ઓછી માહિતી કે ઓછા જ્ઞાન પ્રમાણે આ એક વર્ણ પણ એક જુદા વાઇબ્રેશન્સને ક્રિએટ કરે છે અને અનંત ગતિ એની બતાવવામાં આવી છે શાસ્ત્રોમાં, અને એ પ્રકારની ટીકાઓ અને ભાષ્યો પણ છે. જરૂર. તો ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ જે છે, આમાં વર્ણોનું સંયોજન કેવી રીતે છે, કઈ રીતે આ મંત્ર મહામંત્ર બને છે, અને તેની અસર કેવી હોય છે, મને અહીં સુધી લઈ જાઓ. જબરજસ્ત. તમારો પ્રશ્ન ખરેખર ગાયત્રીના સૂક્ષ્મ રહસ્યને પ્રગટ કરશે. મેં તમને વચ્ચે આપણા સંવાદ દરમિયાન એક વાત કીધી કે આ બેઝ છે, પાયો છે, અને એના વર્ણોના સૂચિતાર્થો એટલા બધા છે કે વાત ન પૂછો. ગાયત્રી મંત્ર એના વર્ણોનું સંયોજન એ આપણને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. સૌંદર્ય લહરી નામનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે, એની ઉપર લક્ષ્મીધર નામના આચાર્યની ટીકા છે. અમે જ્યારે આ સંશોધનમાં બધા કામ કરતા હતા ત્યારે અમે એક એવો, આ તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન અમને થયો હતો કે આના વર્ણોમાં એવી તે શું તાકાત છે, એવી શું શક્તિ છે. લેટ અસ સી, જોઈએ કે તો અમે તંત્ર ગ્રંથોમાં, ખાસ કરીને શાક્ત તંત્રમાં દરેક સ્વરો અને વ્યંજનો, એની શક્તિ, એની દેવતા, એના રંગ, એનું સામર્થ્ય, એની જુદી જુદી રીતના બધા એના પૃથક્કરણ બધા આપેલા છે.
એને અમે એપ્લિકેશન કર્યું ગાયત્રી મંત્રના વર્ણો સાથે. એટલે કે એમાં આવતા સ્વરો અને વ્યંજનોને જુદા પાડી અને ધારો કે પ્રપંચસાર તંત્ર છે, કે શારદા તિલક તંત્ર છે, કામધેનુ તંત્ર છે, વરિવસ્યા રહસ્ય છે, આ બધા શાક્ત તંત્રના અદ્ભુત ગ્રંથોને આધારે ગાયત્રી મંત્રના વર્ણોનું પૃથ્થકરણ કરી અને એને એની સાથે જોડ્યા. તો અમને એને ગજબ એનું રહસ્ય પ્રાપ્ત થયું કે અચ્છા, આની અંદર આટલા બધા દેવી દેવતાઓ જુદી જુદી રીતે સંકળાયેલા છે, આટલી બધી શક્તિઓ, આટલા બધા ગુણો, આટલી બધી ઉર્જા, આટલા બધા રંગ, આ બધું જ આની સાથે જોડાયેલું છે. અને મેં જે લક્ષ્મીધર આચાર્યની વાત કરી, નિષદભાઈ, એમણે તો આપણું આ ભારતીય જ્ઞાન પરંપરાની જે નો મહિમા જે છે એ કેવો છે, એ તો કે એમણે સ્વરો અને વ્યંજનો જે આપણે બોલીએ છીએ એની બ્રહ્માંડમાં કેટલી ગતિ છે એ એમણે લખી આપી છે, અંદર શોધી આપી છે. અચ્છા. કે ભાઈ આપણે અ બોલીએ છીએ તો અકાર બોલતા અકારની ગતિ 80 લાખ યોજન સુધી જાય છે. તો વર્ણોની ગતિ અને વર્ણોની આભા એ આપણને લક્ષ્મીધર આચાર્ય સૌંદર્ય લહરીની ટીકામાં બતાવી અને એને અમે એપ્લાય કરી ગાયત્રી મંત્ર સાથે. તો આપણા કેલ્ક્યુલેટર પણ છે ને એને ગણતા એની એક મર્યાદા આવી જાય, એટલી બધી એની ગતિ છે ગાયત્રીની, ગાયત્રી મંત્રની. ઉકાર બોલીએ ને, ઉકાર 1 કરોડ યોજન જાય, મકાર 80 લાખ યોજન ગુણ્યા 2, ડબલ. તો તમે ખાલી ઓમ બોલો છો તો ઓમની ગતિ જ 80 લાખ યોજન ગુણ્યા 3 વત્તા 1 કરોડ યોજન ઉકારના, એટલી ગતિ ઓમકારની છે. એવી રીતે અમે ભ, ઉ, ર, ફરીથી ભ, ઉ, વ, અહ, સ, વ, અહ, સ્વ, વ્યંજનો બધા જુદા કર્યા, એ જુદા કર્યા. તો એમ કરતાં કરતાં આપણને ખ્યાલ આવે છે કે આ, અને યોજન એટલે હું એ પૂછતો હતો કે યોજન એટલે કેટલા કિલોમીટર, મીટર? યોજન એટલે 8 કે 9 માઇલ. આપટે સાહેબ, મને પણ એ વખતે થયું હતું, મેં કીધું આ યોજન એટલે કેટલા માઇલ હોય? તો વીએસ આપટે એવું લખે છે કે યોજન એટલે 8 કે 9 માઇલ, એટલે કે આશરે 10 કિલોમીટર. એક યોજન એટલે? હા. એક એ વ્યવહારોપયોગી ગુજરાતી શબ્દકોશ છે, એની અંદર યોજનનો અર્થ આપ્યો છે આશરે 10 કિલોમીટર. ઓ માય ગોડ. એટલી ખાલી ઓમની ગતિ. હા. અને આ ઘણીવાર એવું બને છે કે કોઈકની જે કલ્પના હોય કલાકૃતિ બનાવવા માટેની, કે ફિલ્મ બનાવવા માટેની, કે નવલકથા લખવા માટેની, તો બહુ વર્ષો પહેલાં એવી એક ફિલ્મ આવી હતી, કોઈ મિલ ગયા. અને એમાં કોઈ એક વૈજ્ઞાનિક છે ને, એ કોઈક એવું યંત્ર કોમ્પ્યુટરાઇઝ્ડ બનાવે છે અને એ બહુ જ ફોર્સફુલી ઓમના ધ્વનિ તરંગો એ અવકાશમાં ફેંકે છે. એટલા ફોર્સથી એ ઉપર જાય છે અને એને પકડનારું કોઈક અથવા એને ઝીલનારું કોઈક ત્યાં છે કે નહીં એ એને જાણવું હોય છે. અને કોઈક એલિયન જે છે એ એને સાંભળીને સામે એનો પ્રતિભાવ આપે છે. તો આ ભલે એક ફિલ્મમાં એમ બતાવ્યું, એની કલ્પના છે સર્જક, એ સ્ક્રિપ્ટ રાઇટરની. પણ જ્યારે આપણે આપણા ભારતીય પ્રાચીન આ બધા શાસ્ત્રો જોઈએ છે, ત્યારે આ આપણને માત્ર કલ્પના નહીં પણ એક વિજ્ઞાન સાચું ઠરવા જઈ રહ્યું હોય એવું લાગે છે.
કારણ કે શબ્દ છે ને એ નિત્ય છે. હમ. એટલે આપણે જે બોલીએ છીએ એ ગતિ કરે છે. હમ. શબ્દ ગતિ કરે છે. તો જ્યારે એ બોલાય છે ત્યારે એ બે રીતે ગતિ કરે છે. હમ. ન્યાય વૈશેષિક દર્શનમાં એવું કીધું છે હમ. કે શબ્દ ગતિ કેવી રીતે કરે છે? તો કહે છે કદંબ મુકુલ ન્યાયથી હમ. અથવા વીચી તરંગ ન્યાય. આવા બે ન્યાયથી બોલાયેલા શબ્દો એક ગતિ કરે છે. કદંબના ઝાડ પર એક સામટા જ બધા ફૂલ આવી જાય. એમ શબ્દ બોલાય ત્યારે એ બ્રહ્માંડમાં એક સાથે, ધારો કે અહીંયા આપણે સંવાદ થઈ રહ્યો છે, તો હું જે બોલું છું એક સામટું અહીંના બધા જ ખૂણામાં એક સાથે પ્રસરી જાય છે. જ્યાં એ ઝીલનારું છે કર્ણવિવર, ત્યાં એ સંભળાય છે. અને જ્યાં નથી એની ફ્રિકવન્સી ત્યાં એ નથી સંભળાતો. તો એક સાથે બધી જગ્યાએ, એટલે કે બધી દિશાઓમાં એ આવી જાય છે. બીજું વીચી તરંગ ન્યાય, કે થી શબ્દ ગતિ કરે છે. એટલે શું? તો કહે છે કે પાણીના તરંગોમાં શાંત, જ્યારે કોઈ સરોવર તળાવ છે અને એમાં ખબર છે નાના છોકરાઓ આમ પથ્થર ફેંકે અને પછી પેલા તરંગો થાય, પછી એક તરંગ બીજા તરંગને પેદા કરે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, એમ કરતાં કરતાં અંતિમ તરંગ આપણા કિનારા સુધી, આપણા પગ સુધી આવે. એમ શબ્દ આ રીતે ગતિ કરે છે, વિચી તરંગ ન્યાય. એક શબ્દ બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, અને એમ કરતાં કરતાં એ ત્યાં પહોંચે છે. અત્યારે આપણે ત્યાં જે લાઈવ ટેલિકાસ્ટ થતું હોય છે, તો ત્યાં મારેલો ફટકો અને અવાજ એ આપણે અહીંયા સુધી પહોંચીએ છીએ અને કહીએ છીએ કે આ લાઈવ છે, પણ એ વચ્ચે આપ જાણો છો કે અમુક સેકન્ડ કે અમુક સેકન્ડનો તફાવત હોય છે. એ ઝીલનારું તત્વ જે છે સેટેલાઇટના માધ્યમથી આપણા ઘરમાં રહેલા યંત્ર સુધી તે પહોંચે છે. એ કેમ પહોંચે છે? કે આપણા યંત્રમાં એ ફ્રિકવન્સી બરાબર છે, એટલે એ શબ્દને, એ ચિત્રને એ ઝીલે છે. જે રેડિયોનો જમાનો જે હતો એ વખતે આપણે જાણીએ છીએ કે એન્ટીના જો બરાબર નથી કામ કરતો તો એ શબ્દો બરાબર ઝીલાતા નથી, પણ જો ફ્રિકવન્સી બરાબર સેટ કરેલી હોય તો એ શબ્દો ઝીલાય છે. આપણે લાઈવ કોમેન્ટ્રી એ વખતે સાંભળતા હતા પહેલાં. તો આ શબ્દોનો મહિમા આવો છે. તો ગાયત્રી મંત્રની ગતિની જ્યારે આપણે વાત કરીએ તો એ તો અસીમ છે, અમાપ છે. એને દુનિયાના બધા કેલ્ક્યુલેટરો પણ એની ગણતરી કરતા થાકી જાય, એટલી બધી એની ગતિ છે. તાત્પર્ય એ છે કે એના વર્ણોનું સંયોજન એ કંઈક એવા પ્રકારનું છે કે હજી સુધી આટલા યુગો ગયા પણ ગુરુમંત્ર તરીકે તો ગાયત્રી, કારણ કે એ શિષ્ય કે સાધક કે બ્રહ્મચારી કે સ્વાધ્યાયમાં પ્રવેશોત્સુક એવો વિદ્યાર્થી, એનો આગળની જીવનની જે યાત્રા છે એના માટેનો પાયો એ ગાયત્રી મંત્ર એને સહાયક બને છે. એનું કારણ એ છે કે સૂર્ય સવિતા દ્વારા એને પ્રાપ્ત થતી ઉર્જા, આધ્યાત્મિક ઉર્જા તો આપે છે, એના શરીરને બળ આપે છે, એના પ્રાણોને પુષ્ટ કરે છે. અને તમે કીધું ને કે એની અંદર રહેલી કોઈ બીજી એવી, આ મંત્રની અંદર રહેલી કોઈ વાત છે કે જે બહુ મહત્વની છે, તો એ છે આ મંત્રમાં વ્યક્ત થયેલી એક અદ્ભુત ભાવના. ઋષિ કહે છે મારે બીજું કશું નથી જોઈતો, મારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરો. નૈષદભાઈ, મને આ આખા મંત્રમાં જો સૌથી રોચક અને આમ આત્મસાત કરવા જેવી બાબત જે લાગતી હોય ને તો એ છે બુદ્ધિ તત્વ. અને એટલે જ આ મંત્રને બુદ્ધિયોગની ઉપાસના કહેવાય છે. આ મંત્રમાં બીજું કશું જ ઋષિ અભ્યર્થના વ્યક્ત નથી કરતા. કે છે અસ્માકમ ધીય, અમારી બુદ્ધિઓને તમે સન્માર્ગે પ્રેરો. પ્રચોદયાત, પ્રકૃષ્ટપણે, પ્ર ઉપસર્ગ છે. સંસ્કૃતમાં ચુદ ધાતુ છે, એનો અર્થ થાય પ્રેરવું, પ્રેરણા આપવી. તો કેમ બુદ્ધિ?
તો એની પાછળનું કારણ એ છે કે બુદ્ધિ છે ને એ વિવેકનું કામ કરાવે છે, અને વિશ્વામિત્રને પણ એ વિવેક આપ્યો આ દર્શને. બરાબર. અને ધીયઃ એ પણ પાછું બહુવચન છે. મનુષ્યને જ્યારે એ સંકટમાં આવી પડે, કોઈક નિર્ણય જ્યારે ન લઈ શકે, પોતાને જ્યારે અસમંજસની સ્થિતિમાં અનુભવે, ત્યારે એને એની બુદ્ધિ કામમાં આવે છે. અને કેવી બુદ્ધિ? તો સાત્વિક બુદ્ધિ. અને એ સાત્વિક બુદ્ધિ શું કરે? તો કે એને નિર્ણય લેવડાવવામાં મદદરૂપ કરે. અને નિર્ણય લેવાનું કામ કોણ કરાવે છે? તો કે વિવેક બુદ્ધિ કરાવે છે. તમે પુરાણોમાં ગાયત્રીની સ્તુતિ માટે આગળ એક શબ્દ પ્રયોગ થાય છે, હંસવાહિની. હે હંસવાહિની જગદંબે ગાયત્રી માં તુજ ધ્યાન ધરું, જે સકલ લોકમાં વ્યાપી રહી, સાવિત્રી તારું ધ્યાન ધરું. આવું એક સરસ પદ લખાયેલું છે. તો કેમ કોઈ બીજા વાહન નહીં ને હંસ વાહન ગાયત્રીનું છે? એનું કારણ આ છે કે હંસ છે ને એ શેના માટે જાણીતો છે? એ નીર ક્ષીર વિવેક માટે જાણીતો છે. સંસ્કૃતમાં એક ન્યાય છે, નીર ક્ષીર વિવેક ન્યાય. ક્યાં પાણી છે, ક્યાં દૂધ છે, એનો વિવેક સમજાવે. આજના સમયમાં તો પાણી પણ અમૂલ્ય છે, પણ જ્યારે દૂધ છે તો દૂધ અને પાણી ભેગા હોય તો પાણીની અપેક્ષાએ દૂધ વધુ મૂલ્યવાન. જી. પણ હંસ જે છે એને આ ખબર છે કે આ બેમાંથી મૂલ્ય કોનું વધારે, પોષણ ક્ષમતા કોની વધારે. અને એટલા માટે એવી આ ન્યાયોક્તિ છે કે એ દૂધ પી જાય. એને દૂધ અને પાણી ભેગું કરીને આપ્યું હોય પાત્રમાં, તો કે જે રાજહંસ છે એ દૂધ પી જાય અને પાણી રહેવા દે. તાત્પર્ય આનું એ છે કે મનુષ્ય માટે એના જીવનમાં સાર અસાર, સારું નરસું, હિત અહિત, કલ્યાણપ્રદ કે અકલ્યાણપ્રદ, એ શું છે એની સમજ એ બુદ્ધિ આપે છે. અને એ બુદ્ધિ વર્ધક મંત્ર એ આ ગાયત્રી મંત્ર છે. વાહ. અને એટલે જ્યારે વિદ્યાર્થી અવસ્થા હોય ત્યારે સૌથી વધુ જરૂર શેની હોય? આગળ આપણે જોયું, પ્રાણ શરીર તો બળ જોઈએ, પણ બુદ્ધિ બળ પણ જોઈએ. અને એ બંનેનું સંયોજન ગાયત્રી મંત્રમાં છે. વાહ. એટલે તમે એટલું બધું સુંદર રીતે આ વાત સમજાવી છે, કારણ કે નાનપણથી આ બહુ જ સાંભળતા આવ્યા છે કે વિદ્યાર્થીએ તો કોઈ નહીં ને ગાયત્રી મંત્ર કરવો, અને કરવો જ. કેમ કરવો? મને લાગે છે કેટલાય બધાને કદાચ આ પ્રશ્ન હશે, પણ એ ક્યારેય એનો જવાબ આ રીતે નહીં પ્રાપ્ત થયો હોય. એટલે આ બહુ જ આજના સંવાદની આ કદાચ મારા માટે ગણો તો આ ટેક હોમ છે, આ ઉપલબ્ધિ છે, જે કદાચ હું કોઈને કદાચ ક્યારેક કહીશ કે કેમ વિદ્યાર્થી અવસ્થામાં, અને એ પછી તો ખરું જ, પણ વિદ્યાર્થી અવસ્થામાં ખાસ આ મંત્ર કેમ કરવો, એનું કારણ આ છે. એનું કારણ આ છે બુદ્ધિને વધારનારી અને બુદ્ધિને યોગ્ય દિશામાં લઈ જનારો મંત્ર છે આ. જી. તો આ મંત્ર વિશે આપે બહુ મને જરા બીજો પ્રશ્ન થાય છે કે જ્યારે ઋગ્વેદમાં એ મંત્ર પ્રાપ્ત થાય છે ત્યાં તત્સવિતુર્વરેણ્યમ ત્યાંથી શરૂ થાય છે, અને આપણે જે પ્રચલિત છે એમાં ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ. તો આ ચાર જે વર્ણ કે સ્વર એમાં ઉમેર આવ્યા, ઓમકાર અને 3 વ્યાહૃતિ, હા, એ કેવી રીતે એમાં જોડાયા? અને એ રીતે તમે એક નાનકડો પ્રશ્ન કદાચ આ કરી લઉં કે આપે કીધું કે અસીમ છે એની ગતિ, અમાપ છે. તો હું અહીંયા બેઠા બેઠા પણ જો ગાયત્રી મંત્ર અત્યારે બોલું છું તો એ યુનિવર્સના કોઈ બિંદુ સુધી, કોઈ છેડે સુધી પહોંચે છે. એટલે હું મનમાં જાપ કરું કે હું મોટેથી એનો ઉચ્ચારણ સાથે કરું, એ પહોંચે છે. યસ. વાહ. એ નિશ્ચિત છે. તમે બહુ સરસ વાત કરી. ભૂઃ, ભુવઃ અને સ્વઃ એ 3 લોક છે. ભૂઃ એટલે પૃથ્વી, ભુવઃ અંતરિક્ષ, અને સ્વઃ એટલે દ્યુલોક. આ 3 લોકમાંથી મારા માટે જે કંઈ
કલ્યાણકારક છે એ બધું જ વ્યાહૃતિ એટલે બધું આહરણ મારા માટે, હે સવિતાદેવ તમે અહીંયા લઈ આવો મારા માટે. વાહ. એને એ દ્વારા મારી બુદ્ધિને નિર્મળ કરો. અને ઓમકાર તો પરમ તત્વનો વાચક છે, એટલે આપણે ત્યાં કોઈ પણ મંત્રનો પ્રારંભ આપણે ઓમકારથી કરીએ છીએ. એટલે ઓમકાર અને 3 વ્યાહૃતિ એ શુક્લ યજુર્વેદથી જોડાઈ ગયા. કારણ કે યજુર્વેદ છે એ કર્મકાંડ સાથે જોડાયેલો વેદ છે, અને એમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની ઉપલબ્ધિઓ માટેના બધા યજ્ઞ યાજ્ઞ વિધાનો છે. એટલે એમાં આ 3 વ્યાહૃતિઓ, અને આ 3 વ્યાહૃતિઓનું પણ બહુ બધું રહસ્ય તંત્રશાસ્ત્રોમાં તો બધું આપ્યું છે કે માત્ર આ 3 લોકની જ અહીં વાત નથી, અહીં સત્વ રજસ તમસની પણ વાત છે. અહીંયા 3 લોકની સાથે 3 દેવો પણ જોડાયેલા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એ રીતે આ 3 વ્યાહૃતિઓનું અનેરું મહત્વ છે. અને તમે જે કીધું ને કે મારી બુદ્ધિને હું સન્માર્ગે પ્રેરવું અને 3 લોકમાંથી મારા માટે જે કલ્યાણકારક છે અહીંયા મારા માટે લાવી આપો સવિતાદેવ. તો આનું એક બીજું પ્રમાણ પણ છે કે કેમ બુદ્ધિ જ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એક શ્લોક કહે છે. મહાભારત અંતર્ગત ગીતામાં એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ વિભૂતિ યોગમાં અર્જુનને સમજાવે છે કે તેષામ નિત્યાભિયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. આ 10મા અધ્યાયનો 10મો શ્લોક છે. તો તમે જુઓ કે છંદોમાં હું ગાયત્રી છું, વેદોમાં હું સામવેદ છું. સામ ગાન અને ગાયત્ર ગાનનો પણ સંબંધ છે જી. અને યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. એટલે ગાયત્રીના જપની પણ વાત આમાં આવી ગઈ. એમ ગાયત્રી ગાન એના જપને પોતાની વિભૂતિ જાહેર કરનાર પરમાત્મા શ્રી કૃષ્ણ પણ કહે છે કે ઈશ્વર મનુષ્યનું કલ્યાણ કરવા ઈચ્છે છે ત્યારે એ શું કરે છે? ઈશ્વર પોતે આવતો નથી, તો કે એ પોતાના ભક્તને, પોતાને જે પ્રિય છે એને બુદ્ધિયોગ પ્રદાન કરે છે. વાહ. તો આ ગાયત્રી પણ બુદ્ધિયોગની ઉપાસના એટલે જ કહેવાય છે કે એ તમને જ્યારે ડાયલેમાં હોય છે, ટુ બી ઓર નોટ ટુ બીની સ્થિતિ આવે છે, આ તરફ જવું કે પેલી બાજુ જવું એવી જ્યારે અસમંજસ પેદા થાય છે, ત્યારે આ મંત્રના સાધકને રસ્તો તરત મળી જાય છે. વાહ. બીજી એક વાત કે જો એ અમારા અનુભવ પ્રમાણે એવું પણ બન્યું છે કે એ નિમિત્તો મોકલી આપે છે તમારા માટે, અને એ નિમિત્તને ઓળખવાની બુદ્ધિ એ આ મંત્ર કરનારને મળે છે. આપણે એક બહુ પ્રસિદ્ધ નાનકડી કથા છે કે એક ગામમાં બહુ જ પૂર આવ્યું. પૂર આગળથી જાણ કરી દેવામાં આવી કે ગામમાં પૂર આવી રહ્યું છે, બધા ગામ ખાલી કરો. અને એ મંદિરના પૂજારી પાસે બધા જાય છે કે ચલો પૂજારીજી આપણે ગામ ખાલી કરવાનું છે, ઉપરવાસમાં બહુ વરસાદ થયો છે ને પૂર થોડી જ વારમાં અહીંયા સુધી પહોંચશે પાણી, અને તો આપણે અહીંથી નીકળી જવું પડશે. ના, મારો ભગવાન મને બચાવશે, મને એનામાં શ્રદ્ધા છે, તમે બધા જાઓ. અને બહુ બધા સમજાવે છે પણ એ નથી માનતા કે ના હું તો અહીંયા જ રહીશ, આ મંદિર ઊંચું છે ને અહીંયા બધા ભગવાન પણ મને શ્રદ્ધા છે, એ બચાવવાનો હશે તો બચાવશે. એ ત્યાંથી જાય છે, પાણી આવી જાય છે, એટલે એક બોટમાં બધા સુરક્ષા કર્મીઓ બોટ લઈને આવે છે અને જોવે છે કે આ મંદિરમાં પૂજારી છે. પૂજારીજી આવો જલ્દી, આપણે આ બોટમાં બેસી જાઓ, અમે લેવા આવ્યા છીએ, તમે આવતા રહો.
અને આપણે અહીંથી સુરક્ષિત નીકળી જઈએ કે ના મને મારા ભગવાન પર વિશ્વાસ છે બરાબર, અને એ નથી જતા. પેલા બહુ આગ્રહ કરે છે પણ નથી જતા, એ બોટવાળા જતા રહે છે. પછી પાણી તો વધતું જાય છે. પૂજારીજી હવે ધીરે રહીને ઉપર ચડે છે, શિખર ઉપર જતા રહે છે રક્ષણ માટે. અને ત્યાં ઉપર એક હેલિકોપ્ટર નીકળે છે. હેલિકોપ્ટરમાંથી સીડી લબડાવવામાં આવે છે કે અને બોલવામાં આવે છે કે તમે આની ઉપર ચડી જાઓ, આવતા રહો પૂજારીજી, અમે તમને લેવા આવ્યા છીએ. ના મારો ભગવાન મને બચાવશે. અને એ નથી પકડતા, હેલિકોપ્ટર જતું રહે છે. પાણી તો હવે વધવા જાય છે અને ડૂબી જાય છે. પૂજારીજી સ્વર્ગવાસ થાય છે એમનો, અને સ્વર્ગમાં હવે એમ કે ભગવાનને ફરિયાદ કરે છે કે શું પ્રભુ તમે કેમ આવું કર્યું? મેં તમારી આખી જિંદગી આટલી બધી પૂજા ભક્તિને બધું કર્યું ને તમે મને છેવટે. તો કે 1 મિનિટ ઊભો રહે, શાંત થા. પેલા ગામ લોકોને કોણે મોકલ્યા હતા? બોટવાળા બધા આવ્યા હતા, નાવડી આવી હતી ને? તો કે હા, એ કોણે મોકલી હતી? સારું. પછી પેલું હેલિકોપ્ટર પણ આવ્યું હતું, એ કોણે મોકલ્યું હતું? તો તમારા રક્ષણ માટે આવેલા નિમિત્તને ઓળખવાની બુદ્ધિ ગાયત્રી મંત્ર આપે છે. એ તમને યોગ્ય સમયે બચાવી લે છે. એ કે આ નિમિત્ત જે છે આ મારા માટે છે. અને એવું નિષદભાઈ નથી બનતું ઘણીવાર આપણા જીવનમાં કે એ નિમિત્ત ચૂકી જઈએ અને પાછળથી પસ્તાવો થાય. અનેક વાર થાય છે, અનેક વાર થાય છે. તો સાચી શ્રદ્ધાથી જો આનો જાપ કરવામાં આવે તો એ વિવેક બુદ્ધિ પ્રદાન કરનારો આ મંત્ર છે. અને કૃષ્ણ કહે છે કે જે એણે મારી આ પ્રકારની એમણે છે ને ફૂદડી આપી છે કેટલીક ભગવદ્ ગીતામાં, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, ફૂદડી, કે આ કેવી રીતે કરનારને હું બુદ્ધિયોગ આપું છું. પાછું એ ધ્યાન રાખવાનું છે કે નિત્ય અભિયુક્ત છે એને, જે નિત્ય મારા પ્રત્યે જોડાયેલા છે ને એને. ખાલી તકલીફ આવીને મને યાદ કરે છે નહીં, નિરંતર મારામાં બની ગયેલા છે એને. અને મને ભજનારા કેવા પાછા? તો આગળ બીજો એક શબ્દ છે, પ્રીતિપૂર્વકમ. બહુ જ પ્રીતિથી, અનન્ય ભાવથી, પ્રીતિપૂર્વકમ. એને હું શું આપું છું? તો દદામી બુદ્ધિ યોગમ તમ, એને હું બુદ્ધિ યોગ આપું છું. વાહ. યોગ એટલે જોડાણ, બુદ્ધિનું જોડાણ. અને જે બુદ્ધિનું જોડાણ કરાવી દે એના દરવાજા ખુલી જાય છે. તો તમે અને એક મને તુલસીદાસજી પણ યાદ આવ્યા. એ કહે છે કે કેમ બુદ્ધિ પાછી છે ને 2 પ્રકારની હોય. એક સુમતિ, બુદ્ધિ માટે મતિ શબ્દ છે. તુલસીદાસજીએ બંને શબ્દ પ્રયોગ કર્યા છે. એક સુમતિ છે અને બીજી કુમતિ છે. ગાયત્રી મંત્ર છે ને તમને સુમતિનો નિર્ણય કરાવવામાં મદદરૂપ થાય છે. જે આપણે હમણાં વાત કરી ને નીર ક્ષીર, એ આ સુમતિ અને કુમતિ છે. એટલે કે જહાં સુમતિ વહાં સંપત્તિ નાના, જહાં કુમતિ વહાં વિપત્તિ નિધાના. તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે કે જેની કુમતિ છે ત્યાં વિપત્તિ છે, જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે. તો જે પ્રશ્ન મારા મનમાં ક્યારનો જે રમ્યા કરે છે, હું ભૂલી ન જઉં એ પહેલાં, કે ગીતામાં વિભૂતિ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે છંદોમાં ગાયત્રી હું છું, અને પછી એમણે આખી વ્યાખ્યા વેદોમાં સામવેદ હું છું, અને આપણે ત્યાંથી ગાયત્રી ગાન તરફ પણ આપણે વાત લઈ ગયા અને સમજ્યા. તો ગાયત્રી મંત્રમાં કોઈ રહસ્ય એવું છે, ક્યાંય એવું જરા ધીમે રહીને ઝીણું છુપાયેલું છે જે ભગવાન કૃષ્ણ તરફ આંગળી ચીંધે છે કે ભગવાન રામ તરફ આંગળી ચીંધે છે? કારણ કે રામ અને કૃષ્ણ એ આ દેશની, આ ધર્મની, આ સંપ્રદાયની ચેતના સ્વરૂપ વિગ્રહો છે. બહુ સરસ. તો ગાયત્રી મંત્રમાં એવું કંઈ અભિપ્રેત છે? બહુ સરસ નિષદભાઈ. આપણે ત્યાં
ઉદાસીન સંપ્રદાય હા. પ્રવર્તવ્યો. એના આદ્ય ગુરુ ચંદ્રદેવ, જગતગુરુ ચંદ્રદેવ મનાય છે, જે ગુરુ નાનકજીના સંતાન હતા, અને એમણે ઉદાસીન સંપ્રદાય પ્રવર્તાવ્યો. એ પરંપરામાં થઈ ગયા વેદ દર્શનાચાર્ય મહામંડલેશ્વર ઉદાસીન સ્વામી બ્રહ્મલીન ગંગેશ્વરાનંદજી મહારાજ. અને ગંગેશ્વરજી મહારાજ એ સ્વયં વેદમૂર્તિ મનાતા હતા. 111 વર્ષનું આયુષ્ય એમનું. અને 1995-96ની આસપાસ કદાચ એ બ્રહ્મલીન થયા, પણ 111 વર્ષ જીવ્યા. પ્રજ્ઞાચક્ષુ હતા, પણ એમણે 4 વેદો પર ભાષ્ય રચ્યું, સમન્વય ભાષ્ય. અને એ ભાષ્યમાં એમણે, આ તમે પ્રશ્ન પૂછ્યો ને, ગંગેશ્વરનજી મહારાજે ગાયત્રી મંત્રમાં રામ અને કૃષ્ણ બંને પર અર્થઘટન કરી બતાવ્યું. કારણ કે આ સંસ્કૃત ભાષાની તાકાત છે, એનું સામર્થ્ય છે. અને સામે એવા પ્રતિભાવાન, આવા વિદ્વાન આચાર્ય હોય કે જે દિવ્ય પ્રતિભા ધરાવતા હોય, એવા ગંગેશ્વરજી મહારાજે ગાયત્રી મંત્રમાં નિહિત જે શબ્દો છે એના વ્યુત્પત્તિજન્ય અન્ય અર્થો કરીને એની અંદર રામની પણ સ્તુતિ છે અને ભગવાન શ્રી કૃષ્ણની પણ સ્તુતિ છે, એ એમણે સિદ્ધ કરી બતાવ્યું. અને એમણે ધારો કે કૃષ્ણની વાત કરીએ તો એમણે એવું કીધું કે આ જે ગાયત્રી મંત્ર જે છે એમાં વેદ માતા ગાયત્રી મુક્ત કંઠે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. તત્ સવિતુઃ વગેરે જે વગેરે પદો છે એ બધા એમણે કૃષ્ણ પરક અર્થઘટન કરીને સાબિત કરી બતાવ્યા. અને લખ્યું કે જે કૃષ્ણ અમારી બુદ્ધિ ને કુમાર્ગમાંથી ગીતાના ઉપદેશ દ્વારા વાળીને સન્માર્ગે પ્રેરે છે, તે કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. આ તો મેં માત્ર એનો અર્થ કીધો. સંસ્કૃત આખો ગંગેશ્વરજી મહારાજે સાત્વત પક્ષ એમનો છે એ આખો પ્રવર્તાવ્યો, અને એ રીતે એમણે મંત્રોનું અર્થઘટન સિદ્ધ કરી બતાવ્યું છે. અને આ એક બહુ મોટું યોગદાન છે. અને સંસ્કૃત ભાષાની વિશેષતા છે કે તમે તમારી પાસે જો આવી સૂક્ષ્મ અને અદ્ભુત વિચક્ષણ પ્રતિભા હોય તો તમે એ મંત્રોના આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક એમ ત્રિવિધ અર્થઘટનો કરી શકો. જી. તો ગાયત્રી મંત્રમાં જેમ આ રામ પરક કે કૃષ્ણ પરક જે વાત આપે રેફર કરી, એ પ્રમાણે ગાયત્રી મંત્રનો કોઈ અન્ય વિદ્યાઓ સાથે સંબંધ ખરો? હા, આ તમે બહુ મહત્વનો પ્રશ્ન કર્યો કે અન્ય વિદ્યાઓ કેમ સાથે એનો સંબંધ બહુ અદ્ભુત છે. કારણ કે આજકાલ તમે જો યુટ્યુબના પોડકાસ્ટમાં કે ઘણા બધા એક્સપર્ટ્સને સાંભળો તો એ શ્રી વિદ્યા અને અન્ય વિદ્યાઓનો બહુ મહિમાગાન થતો હોય છે, અને હમણાંનું આ વાત ઘણી ચલણમાં છે. તો ગાયત્રી મંત્ર જે સહજ ઉપલબ્ધ છે, શ્રી વિદ્યા કે એ બધું તો કદાચ થોડું વધારે ગહન છે અને એને સમજવું કે કદાચ જાણવું પડે વિગતે, પણ ગાયત્રી મંત્ર ઘણો હાથવગો છે, ઘણો ઉપલબ્ધ અને સહજ સાધ્ય છે. તો આ મંત્રથી આવી કોઈ પરમ વિદ્યા તરફની કોઈ ગતિ કરી શકાય, એ વિદ્યાઓ સાથે કોઈ સંબંધ ખરો? ચોક્કસ. બૃહદારણ્યક ઉપનિષદમાં એક ઉલ્લેખ આવે છે મધુ વિદ્યાનો. એને અમૃતપાન વિદ્યા પણ કહે છે. અચ્છા. એનો ગાયત્રી મંત્ર સાથે સીધો સંબંધ છે. તમે કહેશો કેવી રીતે? તો પહેલાં એનો પૂરો રેફરન્સ આપી દઉં કે શતપથ બ્રાહ્મણના બૃહદારણ્યક ઉપનિષદ
માં 14મો કાંડ છે. એમાં 9મા અધ્યાયના 3જા બ્રાહ્મણમાં, શતપથ બ્રાહ્મણ, 11, 12 અને 13માં ક્રમનો જે મંત્ર છે એ ગાયત્રી વિશે એક રહસ્ય વિદ્યા પ્રગટ કરે છે, જેનો જપ કરવાથી અને એનો વિધિસર હોમ કરવાથી બૃહદારણ્યક ઉપનિષદમાં ઉલ્લેખ છે કે સૂકું લાકડું પણ લીલુંછમ વૃક્ષ બની ગયું છે. એને વિદ્યા કહેવાય, જેને આપણે અત્યારની ભાષામાં કહીએ છીએ ફોર્મ્યુલા. અને ફોર્મ્યુલા બનાવવાની હોય એટલે કે સંયોજન બનાવવાનું હોય તો એમાં એક કેમેસ્ટ્રીમાં આપ જાણતા હશો કે એક વસ્તુ છે ને, એક બેઝ હોય, એ બધી દવામાં એક સરખો જ હોય, અને બીજું બધું અંદર એમાં મિશ્રણ કરવામાં આવે અને પછી કોઈક એક રોગની એ દવા તરીકે બહાર પાડવામાં આવે. પણ એ દરેકમાં કોઈ એક વસ્તુ એવી છે કે જે બેઝ હોય. આ જે બેઝ છે ને, પાયો જે છે એ ગાયત્રી છે અધ્યાત્મ વિદ્યામાં. અને આ રહસ્ય વિદ્યાની ખૂબી એ છે કે એમાં ગાયત્રીનું એક ચરણ, પછી મધુમતી મંત્ર છે, એ મધુમતી મંત્ર વિદ્યાનો એક મંત્ર અને એક વ્યાહૃતિ, આ ત્રણેયનું મિશ્રણ કરી એ ત્રણેયનો સુમેળ સાધી અને 3 વિભાગમાં એની આખી સંકલન કરવામાં આવી છે. અને આ રહસ્ય વિદ્યા વાજસનેય યાજ્ઞવલ્ક્ય, એમણે યાજ્ઞવલ્ક્ય મહારાજે મધુક પૈંગ્ય નામના પોતાના શિષ્યને આપી હતી. અને જણાવ્યું એમણે શિષ્યને કે જો આ વિદ્યા જાણીને તું સૂકા લાકડા પર સિંચવામાં આવશે જળ, આપણે ત્યાં અભિમંત્રિતનો પ્રયોગ છે, તો એના પર ડાળીઓ ઉગી નીકળશે અને નવા પાન આવશે. યાજ્ઞવલ્ક્ય મુનિને જે આ પરમ સિદ્ધિના દર્શન થયા હતા, એનું મૂળ નૈષદભાઈ કોઈ હોય તો એ ગાયત્રી મંત્ર છે. તો એ સર્વ કામનાઓને આપનાર છે. તો એક મધુ વિદ્યા, જેને અમૃતપાન વિદ્યા કહે છે. બીજી એક, તમે રામાયણની વાત કરી ગાયત્રી મંત્રના સંદર્ભમાં, તો રામાયણમાં પણ આનો એક ઉલ્લેખ છે. અને એ ભગવાન શ્રી રામને મળી હતી એ વિદ્યા, રામ અને લક્ષ્મણને આપી હતી. એનું નામ છે બલાતી બલા વિદ્યા. ઋષિ વિશ્વામિત્રે આ બલા અને અતિબલા નામની વિદ્યા શ્રી રામચંદ્રજીને આપી. અને આ વિદ્યાનો પ્રભાવ શું? રાવણ સાથેના યુદ્ધ પહેલાં આ એમને વિદ્યા મળી ગઈ હતી. એનો પ્રભાવ જ એ હતો કે યુદ્ધ તો મહિનાઓના મહિનાઓ, કેટલાય દિવસો સુધી ચાલે. ત્યારે જેણે આ વિદ્યા પ્રાપ્ત કરી હોય, બલાતી બલા વિદ્યા, તો એને ભૂખ અને તરસ ન લાગે. તો એ બલાતી બલા વિદ્યાનો જે બેઝ છે એમાં પણ ગાયત્રીનો ઉલ્લેખ છે કે યોદ્ધાને ભૂખ તરસ લાગતી નથી, થાક લાગતો નથી, અંગોમાં વિકૃતિ આવતી નથી. વાચસ્પત્યમ નામનો કોષ છે, એમાં એવો ઉલ્લેખ છે કે વિશ્વામિત્રેણ રામાય દત્તે અસ્ત્ર વિદ્યા ભેદે, એવું કહીને એનો ઉલ્લેખ છે. રામ અને લક્ષ્મણ બંને આ વિદ્યા શીખી. બાલકાંડમાં આનો ઉલ્લેખ છે. જયત્વતી બલો રામો લક્ષ્મણશ્ચ મહાબલ ઇતિ. સામવેદ અંતર્ગત એક સાવિત્રી ઉપનિષદ આવે છે. આ સાવિત્રી ઉપનિષદમાં બલા અને અતિબલા વિદ્યાઓના ઋષિ વિરાટ પુરુષ, ઋષિ વિરાટ પુરુષ, છંદ ગાયત્રી અને એની દેવતા પણ ગાયત્રી જ દર્શાવી છે. અને આ વિદ્યા તંત્ર પ્રયોગ અંતર્ગત પ્રયોજાય, આ ગૂઢ વિદ્યા છે. એટલે એ ગુરુ મુખેથી જ સાંભળવી વધુ યોગ્ય છે. પેલી ઉપનિષદની હતી એટલે આપણે કીધી કે ગાયત્રી, મધુમતી અને 3 વ્યાહૃતિઓ. આવી ત્રીજી એક વિદ્યા સાથે ગાયત્રીનો સંબંધ છે.
એ વિદ્યાનું નામ છે મૃત સંજીવની વિદ્યા. ઓહો, જે શુક્રાચાર્ય જે પાસે શુક્રાચાર્યજી હતી. પાસે. દેવો ને દાનવોની કથા પ્રસિદ્ધ છે, આપણે એમાં નથી જતા, પણ શુક્રાચાર્ય પાસે જે આ મૃત સંજીવની વિદ્યા હતી, એમણે આ વિદ્યાની ઉપાસના કરી હતી અને એ સિદ્ધ કરી હતી. આ મૃત સંજીવની વિદ્યા દ્વારા એ શું કરતા, તો એમના શિષ્યો ને ભક્તો એવા અસુરોને એ જીવિત કરી દેતા અને દેવોને પરાજય આપવા વળી પાછા ઊભા થઈ જતા. બૃહસ્પતિનો પુત્ર કચ્છ હમ. એ આ વિદ્યા લેવા માટે શુક્રાચાર્ય પાસે આવ્યો હતો. ગાયત્રી મંત્રના 3 પાદ અને ત્ર્યંબક મંત્ર એટલે મૃત્યુંજય, એના પાદનો એ પાદ, આ બંને મંત્રના પાદની સાથે બીજ જોડીને, એટલે કે બીજ મંત્ર જોડીને વિનિયોગ કરવાથી આ મૃત સંજીવની વિદ્યા બને છે. અને એ પણ ગુરુ ગમ્ય છે, એટલે એને ગુરુ મુખેથી પ્રાપ્ત થાય એ આવશ્યક છે. તો આ શુક્રોપાસિતા મૃત સંજીવની વિદ્યા જે બની, એના બેઝમાં પણ ગાયત્રી મંત્ર છે. વાહ. તો મધુમતી અમૃતપાન વિદ્યા, મૃત સંજીવની વિદ્યા અને ત્રીજી બલાતી બલા વિદ્યા. તો એ વિદ્યાઓ બનાવવા માટે, સંયોજન માટે જે આવશ્યક તત્વ જોઈએ જ, એના વગર ન ચાલે, એ અધૂરું રહે, એ છે ગાયત્રી મંત્ર. વાહ. તો આટલી અદ્ભુત આ વાતો સાંભળીને તો આપણા ઋષિમુનિઓ કે આપણા આર્ષદ્રષ્ટાઓ પાસે નતમસ્તક વંદન અને સાષ્ટાંગ કરવાનું મન થઈ જાય છે કે આ શું શોધ્યું છે જે આપણને, જેનો કદાચ કંઈ ખ્યાલ જ નથી, કંઈ જ્ઞાન જ નથી, આપણે બસ સાંભળીને અને સાવ ડાબા હાથે મૂકી દઈએ છીએ. તો જો હવે મને જરા સ્થૂળ પ્રશ્નો એવા પૂછવા છે સર, કે જે સામાન્ય વ્યક્તિને પણ થતા હશે, કદાચ આ પોડકાસ્ટ સાંભળીને કે આ સંવાદ સાંભળીને એને ખાસ થાય, તો એવા સવાલોના થોડા મને ટૂંકમાં આપ જવાબ આપો કે મારે ગાયત્રી મંત્રની કોઈ ઉપાસના કે કોઈ સાધના કે કોઈ એની કોઈ સિદ્ધિ હાંસલ કરવી છે, તો મારે ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે આ મંત્ર રોજ મારે નિત્ય કરવો, કારણ કે ગીતાના રેફરન્સ સાથે તમે કીધું નિત્ય અને પ્રીતિપૂર્વક, તો પ્રીતિપૂર્વક અને આ પ્રીતિપૂર્વક પણ થાય અને નિત્ય પણ થાય, તો કઈ રીતે કરવું, એનો કોઈ વિધિ વિધાન છે કે ભાઈ આમ આટલું કર્યા પછી આ મંત્ર કરવો, કે સહજ હું મંત્ર જાપ જે રીતે બાકીના મંત્રો કદાચ કરતો હોઉં એવી રીતે કરી શકું મંત્ર જાપ કે માળાની રીતે? તો મને આ સમજાવો કે મારે ગાયત્રી મંત્રની નિત્ય ઉપાસના કરવી હોય તો મારે ક્યાંથી શરૂઆત કરવી અને શું શું ધ્યાન રાખવું? બહુ સરસ નૈષદભાઈ. આ મનુષ્ય માત્ર ગાયત્રી મંત્ર કરવો જોઈએ એવું શાસ્ત્રો કહે છે. તંત્રમાં ગાયત્રી તંત્ર છે આખું. ગાયત્રી તંત્રમાં તો સર્વસુલભ ગાયત્રી મંત્ર છે એવું કહી દીધું છે. અને આપણી પરંપરામાં ગુરુનું બહુ મહત્ત્વ છે, અને એટલે કોઈ પણ આ પ્રકારના મંત્ર માટે ગુરુ પ્રદત્ત હોય, ગુરુમુખે કહેવાયો હોય, એની ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે આપણે ત્યાં ઘણા એવા સ્થાનો છે કે જ્યાં તમને ગાયત્રી મંત્ર દીક્ષામાં આપવામાં આવે છે. ક્યાંક વંશ પરંપરાગત પિતા પુત્રને પણ આપે છે, ક્યાંક ગુરુ દ્વારા આપવામાં આવે છે, ક્યાંક સમૂહમાં પણ આપવામાં આવે છે. પણ હવે તમારો જે પ્રશ્ન છે કે કેવી રીતે તો જ્યાંથી પણ મળ્યો હોય ત્યાંથી ખૂબ શ્રદ્ધાપૂર્વક એનું ગાયત્રી મંત્ર માટે તો આમ તો ત્રિકાળ સંધ્યા માટે એનું ખાસ મહત્વ છે. સંધ્યા ઉપર આવતો જ તો મેં કીધું તમે આ પ્રશ્નોના જવાબ આપો પછી હું સંધ્યા ઉપર જાઉં. જી, પણ તમે કીધું કેવી રીતે કરવો, તો 3 કાળમાં કરવાનું વિધાન છે. એટલે કે જે સંધિકાળ છે, આ નિસર્ગમાં, કુદરતમાં 3 સંધિકાળ મનાયા છે. એક પ્રાતઃ, એક મધ્યાહન અને એક સાયં. એ સૂર્યની ગતિ પર આધારિત છે. તો એ દરમિયાન એ સમય જો તમે સાચવી લો અને એ સમય દરમિયાન તમે ગાયત્રીના જાપ કરો, એવું શાસ્ત્રો અવશ્યપણે કહે છે કે ત્રિકાળ સંધ્યા તમે અવશ્ય કરો.
હવે રહી વાત કે કેટલી કરવી, કેવી કરવી, તો એ યથાશક્તિ અને યથાભક્તિ કરવી જોઈએ. અથવા તમને તમારા ગુરુજન દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તમારે પ્રતિદિન 1 માળા કરવી કે 3 માળા કરવી કે 11 માળા કરવી, એ પ્રમાણે આનું વિધાન છે. બીજી એક વાત આ પોડકાસ્ટમાં ખાસ કહેવી જોઈએ, અને એ છે કે ગાયત્રી લાંબો મંત્ર છે, દીર્ઘ છે, એટલે એને એવું કહેવાય છે પુરશ્ચરણ સાથે આનો બહુ સંબંધ છે. આનું પુરશ્ચરણ કરવું, તો કે પુરશ્ચરણ માટે ગુરુજનો કહે છે કે જેટલા અક્ષર હોય એટલા લાખ પુરશ્ચરણ કરવું પડે. તો આના 24 અક્ષર છે, તો 24 લાખ વાર જાપ કરો ત્યારે એક પુરશ્ચરણ કર્યું કહેવાય. તો આપણે ત્યાં ભારતમાં એવા કેટલાય અધ્યાત્મના યાત્રીઓ કે જે નિજાનંદ માટે પણ કે લોક કલ્યાણ માટે પણ ગાયત્રીનો જાપ કે પુરશ્ચરણ કરીને બેઠેલા છે, અને એ લોકો હજી પણ નિજ સ્વ અર્થે નહીં પણ પરાર્થે પણ આ કરી રહ્યા છે. આપણે શરૂઆતમાં એકવાર આગળ એક વાત આવી હતી, એ હું કહી દઉં કે મનુષ્ય માટે ગાયત્રી એ આપણે ત્યાં છે ને જુદા જુદા પ્રકારના કર્મ છે, નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ. તો આ નિત્ય કર્મ છે. તમે બીજું કશું કરો કે ના કરો, ગાયત્રી તો કરવાની જ. અચ્છા, એનો કર્મ કરો એટલે સકામય હોય ને નિષ્કામ પણ હોય. તો આ સકામ રીતે એ તમને ફળ આપશે કે નહીં આપે, એની બાબતમાં પડ્યા વગર શાસ્ત્રો એવું કહે છે કે તમે નિરંતર આ કર્યા જ કરો. આ તમારું નિત્ય કર્મ. જેમ શ્વાસ લેવો, ઉઠવું, જમવું, ઊંઘી જવું, આ બધા આપણે નિત્ય કર્મો છે ને, એમાં ગાયત્રીનો જપ કરવો એ તો બ્રાહ્મણ માટે કે કોઈ પણ મનુષ્ય માટે, એના મંત્ર કરનાર માટે એ નિત્ય કર્મ મનાયો છે. એટલે એના લાભ રૂપે આપોઆપ કોઈક ને કોઈક તમને ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે ને થશે જ. એમાં તો કોઈ સંશય નથી. પણ આ કરીશ તો મને આ મળશે, એવી ભાવનાથી કરવાને બદલે શાસ્ત્રો એવું કહે છે કે ગાયત્રી મંત્ર તો તમારે નિત્ય કર્મ તરીકે કરવા જ રહ્યા. તો મૂળ વાત આ થઈ કે કોઈ સકામ કારણસર કે કોઈ મને આ જોઈએ છે માટે હું આ કરું ને મને આ મળશે એવી ઈચ્છા ન રાખતા, આ તમારું નિત્ય કર્મ છે મનુષ્ય તરીકેનું પણ ગાયત્રી કરવું, એમ સ્વીકારીને પણ આ મંત્રનો રોજ જાપ કરવો જોઈએ. અચ્છા, તો હું આટલી વાતથી જે સમજ્યો છું એમાં એવું છે કે વર્ણો, તેના સ્વર, તેનો સુર, તેની ગતિ, તેનું ગંતવ્ય, આ બધું જ જે વાતો કરે છે, જેને આજના શબ્દોમાં કહીએ તો પેલું વાઇબ્રેશન્સ ને ઓરા ને યુનિવર્સ ને આ બધું ત્યાં સુધી જે પહોંચે છે, તો શું આ મંત્ર પણ માત્ર વિદ્યા નહીં, વિજ્ઞાન છે? કે આ વિદ્યામાં કોઈ વિજ્ઞાન છુપાયેલું છે? આ મંત્રને વિજ્ઞાન કહી શકાય? કહી શકાય, ચોક્કસ કહી શકાય. આપણે ત્યાં અત્યારે જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ એના માટે વિદ્યા, શાસ્ત્ર આવા શબ્દો સંસ્કૃતમાં પ્રયોજાય છે. અને વિજ્ઞાન પણ સંસ્કૃતે જ આપેલો શબ્દ છે. જ્ઞાન ખરું, પણ એની પણ જુદી જુદી શાખાઓ હોય. વિશિષ્ટ જ્ઞાન, વિશિષ્ટ કોઈ એક શાખાનું જ્ઞાન, તે વિજ્ઞાન. અને આ ગાયત્રી વિજ્ઞાન જે છે એ પ્રાણોનું રક્ષણ કરનારું વિજ્ઞાન છે. એનો મંત્ર જાપ કરવાથી પ્રાણોનું અભિવર્ધન કરનારું આ વિજ્ઞાન છે. પ્રાણોને ઉન્નયન, જ્યાં છે ત્યાંથી વધારે પુષ્ટ કરે. ત્રીજું કે આ વિશ્વહિતકારિણી વિદ્યા છે. બુદ્ધિ પ્રદાત્રી વિદ્યા છે. બુદ્ધિને સન્માર્ગે પ્રેરનારી આ વિદ્યા છે.
ત્રણેય લોકની શક્તિઓને આપણા કલ્યાણ માટે ખેંચી લાવનારી, આકર્ષિત કરી લાવનારી એવી આ વિદ્યા છે. એનો આ સમન્વય આ ગાયત્રી મંત્રમાં છે. સૌથી મહત્વનું કે મનુષ્ય છે એટલે એનાથી ક્યાંક ને ક્યાંક જાણે અજાણે પાપ થઈ જાય છે. તો એનું પ્રાયશ્ચિત ગાયત્રીથી થાય છે. અને એટલે પાપોનું ભંજન કરનારી આ વિદ્યા છે. દેહ, બુદ્ધિ અને મન ત્રણેયને જો કોઈ શુચિતા પ્રદાન કરનારી વિદ્યા હોય તો એ ગાયત્રી વિદ્યા છે. વાહ, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી વેરી મચ. ગાયત્રી મંત્ર ઉપર અમને આટલી ઊંડી જાણકારી આપવા બદલ, અમને આ યાત્રા કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આપના મહાનિબંધની આરપાર ઉતરવાની થોડી ઘણી કોશિશ કરતો હતો ને મને લાગ્યું કે આમાં તો કેટલું બધું વિશદ અને કેટલું બધું ઊંડું સંશોધન છે ગાયત્રી મંત્રની આસપાસ. જે ભાષ્ય, જે ટીકા, જે ટિપ્પણી, જે શાસ્ત્રાર્થ કે ઉપનિષદ કે વેદોમાં જે પણ કંઈ લખાયું છે બધું જ આપે નિષ્કર્ષ કરીને આપના, જો હું ભૂલ ન કરતો હોઉં તો પીએચડીના થીસિસ તરીકે આપે આમાં સમાવ્યું છે. અને પછી એમાં બીજા ઘણા બધા સમાંતરે બીજા અનેક વિષયો અંદર ઉમેરાયા છે. થેન્ક યુ વેરી મચ. ગાયત્રી મંત્ર વિશે અમને આટલું બધું જ્ઞાન આપવા બદલ અમે આપના આભારી છીએ. હું પણ ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે આપના જલસો પોડકાસ્ટ દ્વારા તમે ભારતીય સંસ્કૃતિના બહુ મહત્ત્વપૂર્ણ પાસાઓને ઉજાગર કરવા માટે નિરંતર પ્રયત્નરત છો. એ માટે તમને પણ વિશેષ અભિનંદન ઘટે છે. તમારી આખી ટીમને, તમારી સંશોધન ટીમને, અને જે ઝીણું કાંતીને તમે લોકો સુધી પીરસી રહ્યા છો એ પણ આપણી ગુજરાતી ભાષામાં તમે આ બધું લોકભોગ્ય બનાવી રહ્યા છો. આ એક બહુ મોટું યોગદાન ભવિષ્યમાં લેખાશે. ઇતિહાસ આની નોંધ જરૂર લેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ધીસ મીન્સ અ લોટ. ચાલો, આ પોડકાસ્ટને અહીંયા સહેજ અલ્પ વિરામ આપીએ. શાસ્ત્રમાં, સંસ્કૃતિમાં, આપણા સંસ્કારોમાં એટલું બધું વિશદ અને ઊંડું જ્ઞાન સમાવેશ થયેલું છે કે જેના વિશેની થોડી ઘણી પણ જાણકારી આપણને મળશે તો આપણું જીવન કદાચ તરી જશે. ગાયત્રી મંત્ર વિશે તમે વડીલો પાસેથી, તમારા કોઈ ગુરુ પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે, અને ક્યારેક બનવા જોગ છે કે કોઈએ કીધું હોય કે બાળપણમાં તો આ મંત્ર કરવો જ જોઈએ. જો નથી કર્યો તો હવે કરવા માંડો. તમારા સંતાનોને, તમારી પેઢીઓને પણ આ જ્ઞાન આપો અને તેમના કલ્યાણને આગળ વધારો. બસ, આ પોડકાસ્ટમાં આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણા સંપ્રદાય, આપણા ધર્મ, આપણા કલ્ચર વિશેની જુદી જુદી વાતો અને તેને સમજી ચૂકેલા, તેને જાણી ચૂકેલા ખૂબ અનુભવી વ્યક્તિત્વો સાથે સંવાદ અહીંયા જારી રહેશે. અત્યારે આ પોડકાસ્ટના આજના એપિસોડને અહીંયા વિરામ આપીએ. નવા પોડકાસ્ટમાં જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી તમે એક કામ ચોક્કસથી કરો. જલસો જે અમારી મુખ્ય એપ્લિકેશન છે ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રમોટ કરતી, તેને પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને લોકો સુધી પહોંચાડો. આ ચેનલને પણ શેર કરવી ને સબસ્ક્રાઈબ કરવી ને લોકો સુધી પહોંચાડવી એ તો હવે જો કે તમને ખબર જ છે અને તમે કરો જ છો. ખૂબ ખૂબ આભાર. અમે કેટલા બધા પોડકાસ્ટ હમણાં રજૂ કરી ચૂક્યા છે, એ બધા જ આપ જોજો અને તમારો પ્રતિભાવ ચોક્કસથી અમને મોકલજો. નવા પોડકાસ્ટમાં જલ્દીથી મળીએ છીએ. ત્યાં સુધી કરતા રહો જલસો. મળીએ છીએ જલ્દી. નમસ્તે. વાહ.